ઓકે. જો ગઈકાલે આપણે ડિફરન્ટ ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન જોયા હતા, રાઈટ? કઈ રીતે વરસાદ પડે એની વાત કરી હતી. એના પછી વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન પણ જોઈ હતી કે કઈ કઈ કન્ડિશનમાં રેનફોલ થાય છે. મેક્સિમમ એમસીક્યુ આ બે ટોપિક થી છે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટર પતે પછી એક સાથે એમસીક્યુ સોલ્વ કરીએ. પ્રેસિપિટેશન પૂરું થાય ને પછી પ્રેસિપિટેશન ને ઇન્ટ્રોડક્શન બંનેના એમસીક્યુ સાથે સોલ્વ કરી દઈએ. અને અત્યારે તમે જોડે, હું પર્સનલી એવું માનું કે કોઈ બે એમસીક્યુ બુક રખાય. બે એમસીક્યુ બુક ઇન ધ સેન્સ કે ક્લાસમાં હું તમને કરાવીશ, માની લો કે યુવાથી કરાવું હું ક્લાસમાં એમસીક્યુ, તો તમારી જોડે રાખવા માટે ભાઈ ઈએસસી માંથી જાતે એમસીક્યુ સોલ્વ કરાય, અથવા તો ક્લાસમાં ઈએસસી થી કરાવ તો તમારી જોડે બીજી એક બુક રખાય. બંને પેરેલલ કરતા જવાય. અને જ્યાં સુધી આ બંનેનું રિવિઝન ના થઈ જાય એક વખત ફરીથી, ત્યાં સુધી ત્રીજી એમસીક્યુ બુક ઉઠાવતા નહીં. નહીતર કેવું થશે કે એક સબ્જેક્ટના 3 એમસીક્યુ બુક કરશો, રિવિઝન એકેનું નહીં કરો, અને છેલ્લે બધું ભેગું થવા લાગશે. આ વસ્તુ નથી કરવાની આપણે. નેક્સ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક્સ પ્રેસિપિટેશન. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રેસિપિટેશન ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર જે રેનફોલ થાય છે એ રેનફોલની કન્ડિશન શું છે, કઈ રીતે થાય છે. બધાને ખબર છે કે ભાઈ ઇન્ડિયામાં આપણે ચોમાસું છે, જે ચોમાસાનું બીજું નામ આપણે કહીએ છીએ સાઉથ વેસ્ટ મોન્સૂન. હાઇલાઇટ કરજો. સાઉથ વેસ્ટ મોન્સૂનનું બીજું નામ છે સમર મોન્સૂન. મેં પહેલા પણ વાત કરી હતી કે ભારત એક એવો દેશ છે કે જ્યાં 3 સિઝન છે, બરાબર? બાકી બધા દેશોમાં 2 જ સિઝન હોય છે. તો આ રહી જે સિઝન છે 4 મહિનાની, જૂન થી સપ્ટેમ્બર, જે હાલ જે સિઝન ચાલે છે એ રહી એ પ્રિન્સિપલ રેની સિઝન છે. અને આ રેની સિઝનમાં દેશનો 75% જેટલો વાર્ષિક વરસાદ પડી જાય છે. ઓલમોસ્ટ 75%. મતલબ 365 દિવસ આખા દેશમાં જેટલો વરસાદ થતો હોય એ 365 દિવસના ટોટલ વરસાદમાંથી ખાલી આ 4 મહિનાની અંદર જ 75% રેનફોલ જોવા મળે છે. બીજી ખાસ વાત એ છે કે આખા દેશમાં વરસાદ પડે છે એક્સેપ્ટ ખાલી જમ્મુ એન્ડ કાશ્મીરમાં અને સાઉથ ઈસ્ટર્ન પાર્ટ ઓફ કન્ટ્રીમાં રેનફોલ નથી થતો. હાઇલાઇટ કરજો આ બંને વસ્તુ. આ સિઝન દરમિયાન જે આપણે વાત કરીએ છીએ અત્યારે જે સિઝન ચાલે છે, ગુજરાતમાં મસ્ત વરસાદ છે, બરાબર? માહોલ બનાવાય એવું વાતાવરણ રોજ જોવા મળે છે સાંજે, બરાબર છે? પણ જમ્મુ કાશ્મીરની અંદર અને સાઉથ ઈસ્ટર્ન પાર્ટ એટલે કયા રાજ્યો આવશે કહેશે કોઈ? સાઉથ ઈસ્ટર્ન સ્ટેટ્સ. કર્ણાટકા, પછી કર્ણાટકા સાઉથ ઈસ્ટર્ન નહીં, સાઉથ વેસ્ટર્ન આવે. પછી આંધ્રપ્રદેશ, ઓડિશા, એ સિવાય તમિલનાડુ. ખાસ કરીને સમજો કે અહીંયા જે વાત કરીએ તો સાઉથ ઈસ્ટર્નની જ્યારે વાત કરીએ છીએ ને તો આટલો પોર્શન છે. આ ભાગની અંદર રેનફોલ નથી થતો આ સિઝનમાં. અને બીજો જમ્મુ કાશ્મીરના ઉપરના પાર્ટમાં રેનફોલ નથી થતો. ત્યાં સુધી ભાઈ રેનફોલ આ સિવાયના બધા જ પાર્ટની અંદર દેશની અંદર આ 4 મહિનાની અંદર રેનફોલ જોવા મળે છે. નેક્સ્ટ આવી જાઓ. ઇન્ડિયાની અંદર ફર્સ્ટ મોન્સૂન કઈ જગ્યાએ આવે છે આપણે બધાને ખબર છે, બરાબર? 1 જૂને સૌથી પહેલા ભાઈ કેરલા રેનફોલ ચાલુ થાય. અને કઈ જગ્યાએ કહીએ છીએ? 1 જૂન કહીએ છીએ. હાઇલાઇટ કરજો. 1 જૂનને માર્ક કરીએ છીએ ઇન્ડિયામાં ઓનસેટ ઓફ મોન્સૂન થી. 1 જૂન. આ વખતે 1 જૂન નથી, આ વખતે કઈ હતી? 27 મે હતી. 4 દિવસ વહેલો મોન્સૂન અરાઈવ થયો. 4 કે 5 દિવસ મોન્સૂન વહેલો આવ્યો. મોન્સૂન ક્યારે આવે, કઈ કન્ડિશનમાં કહેવાય? તેના માટે 3-4 કન્ડિશન છે કે આઈએમડી નું જે સ્ટેશન હોય ને, અહીંયા કેરલામાં જેટલા સ્ટેશન છે એના સળંગ 3 દિવસ અગર એક રેનફોલ કરતા વધારે રેનફોલ જોવા મળે છે ત્યારે કહીશું કે કેરલાની અંદર, મતલબ ઇન્ડિયાની અંદર મોન્સૂન ઓનસેટ થયો. અત્યારે જરૂર નથી એમાં પડવાની. નેક્સ્ટ આવી જાઓ. ધ મોન્સૂન વિન્ડ્સ એડવાન્સ ઇન્ટુ 2 બ્રાન્ચીસ. મોન્સૂન 2 બ્રાન્ચમાં ડિવાઈડ થઈ જાય છે. એક છે અરેબિયન સી બ્રાન્ચ અને બીજું છે બે ઓફ બેંગાલ. એટલે મેરા પ્યારા ભારત, બરાબર? નીચે દરિયો છે. આ સાઈડથી મોન્સૂન વિન્ડ્સ આવે છે. હવે આ સાઈડથી મોન્સૂન વિન્ડ્સ બધે આવે છે. જેવો ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સ્ટાર્ટ થયો, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે આરી ટીપ જેવી સ્ટાર્ટ થઈ, તરત જ મોન્સૂનની વિન્ડ 2 બ્રાન્ચમાં ડિવાઈડ થઈ જશે. એક બ્રાન્ચ આ ડાયરેક્શનમાં જશે, બીજી બ્રાન્ચ આ ડાયરેક્શનમાં જશે. જે બ્રાન્ચ મારા અરેબિયન સી ઉપરથી પાસ થાય છે, જે આપણે ફીલ કરીએ છીએ ગુજરાતની અંદર ને વેસ્ટર્ન પાર્ટમાં મોન્સૂન લાવે છે, એને હું કહીશ અરેબિયન સી બ્રાન્ચ. બીજી જે બ્રાન્ચ છે એ ડાયરેક્ટ બે ઓફ બેંગાલ ઉપરથી કઈ જગ્યાએ જાય છે ભાઈ? મ્યાનમાર રીજન પર સૌથી પહેલા આવે છે.
મ્યાનમાર રિજનમાં જે રીતે અહીંયા વેસ્ટર્ન ઘાટ છે એ જ રીતે એક માઉન્ટેન રેન્જ છે અરાકનિયોમા માઉન્ટેન રેન્જ. સાંભળ્યું હોય તો હાલ મ્યાનમારની અંદર ભાઈ ઇન્સ્ટેબિલિટી એ બહુ ચાલે છે, બરાબર? ક્યાંક ન્યૂઝમાં સાંભળતા હશો અરાકન આર્મી આ કર્યું, તો એ મિલિશિયા ગ્રુપ છે, અરાકન રિજનનું જ મિલિશિયા ગ્રુપ છે. છોડો એ વસ્તુને, કે આ જગ્યાએ જે માઉન્ટેન રેન્જ છે, મોન્સૂન વિન્ડ બધી એ જગ્યાએ અથડાય છે અને અહીંથી અથડાઈને ડિફ્લેક્ટ થાય છે. અહીંયા પણ મેક્સિમમ રેનફોલ જોવા મળે છે મ્યાનમારમાં. અહીંથી ડિફ્લેક્ટ થઈને આ બાંગ્લાદેશના પ્લેન્સથી ઉપર તરફ આગળ વધે છે અને મેઘાલયમાં પહોંચે છે. મેઘાલયમાં મેજોરિટી 3 હિલ્સ છે. જીએસ માં પૂછાયેલો ક્વેશ્ચન છે જ્યોગ્રાફીમાં, બરાબર છે? કે મેજોરિટી ઓફ હિલ્સ મેઘાલયમાં. ઇન્ડિયાનો ફર્સ્ટ મોન્સૂન કેવો હોય ને, ઈસ્ટર્ન પાર્ટનો, એ મેઘાલયમાં જોવા મળે છે. મેઘાલયમાં કઈ હિલ્સ છે? ગારો, ખાસી અને જૈંતિયા. 3 નામ છે આ હિલ્સનું. નામ જ પૂછ્યું હતું કે વેસ્ટ થી ઈસ્ટ તરફ જતા હિલ્સના નામ કહો અથવા તો માઉન્ટેન રેન્જના નામ કહો. કયા હતા? ગારો, ખાસી અને જૈંતિયા. જ્યોગ્રાફીમાં ભણાવશે સર જીએસ ની અંદર. જેવી આ હિલ પર મારો મોન્સૂન, બધો બે ઓફ બેંગાલનો મોન્સૂન અહીંયા આવ્યો, તો એક વસ્તુ જો કે આ અરાકનિયોમા માઉન્ટેન રેન્જ, અહીંયા આગળ મિઝોરમની માઉન્ટેન, આ જગ્યાએ 3 માઉન્ટેન રેન્જ. તો એક રીતે મોન્સૂન વિન્ડ મારા બધા અહીંયા ટ્રેપ થઈ જાય છે, મોઇશ્ચર વાળી હવા બધી ટ્રેપ થાય છે. એના કારણે આ ખાસી હિલના તળેટીમાં જ રહેલું છે ભાઈ ચેરાપુંજી મોન્સિનરમ, બરાબર? તો દુનિયાનો સૌથી વધારે વરસાદ ત્યાં જોવા મળે છે, કેમ કે એ જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય છે વિન્ડ્સ મારા. આનાથી પછી વિન્ડ્સ આગળ વધે છે, આ રીતે ડિફ્લેક્ટ થઈને અહીંયા આગળ વધે છે. એક વખત અહીંયા પહોંચ્યા પછી ક્યાંથી ગંગા યમુના પ્લેન્સ પરથી આગળ વધે છે. હવે કોઈ કહેશે કે અહીંયા આગળ સીધા ઉપર કેમ ના જઈ શકે? વિન્ડનું ડાયરેક્શન તો આમ જ છે ને, નહીં જઈ શકે. કેમ? કેમ કે હિમાલયન માઉન્ટેન રેન્જ આવી ગઈ, રાઈટ? તો હિમાલયનને પેરેલલ ગંગા યમુનાના પ્લેન્સથી દિલ્હી તરફ આગળ વધે છે. સેમ ટાઈમે જે મારું મોન્સૂન અરેબિયન સી બ્રાન્ચ આવી હતી, એ અરેબિયન સી બ્રાન્ચ ઓલમોસ્ટ જુલાઈ પહોંચતા સુધીમાં દિલ્હી સુધી એ બ્રાન્ચ પહોંચી જાય છે. હવે અરેબિયન સી બ્રાન્ચના કારણે આ વેસ્ટર્ન ઘાટમાં મેક્સિમમ રેનફોલ જોવા મળે છે, પણ આ ગુજરાત જેવા રીજનની અંદર, એરિડ રીજનની અંદર મોન્સૂન એવો રેનફોલ એવો મેક્સિમમ નથી જોવા મળતો. તો આ વર્ષે સારો વરસાદ છે શરૂઆતના ટાઈમમાં. બાકી ગયા વર્ષે ખબર હોય તો છેક 12 કે 13 જુલાઈથી વરસાદ ચાલુ થયો હતો ગુજરાતની અંદર, લેટ હતો મોન્સૂન. ઠીક છે, તો કેમ ભાઈ ગુજરાતની અંદર ને રાજસ્થાનની અંદર વરસાદ નથી પડતો? રાજસ્થાનમાં બી અરાવલી માઉન્ટેન રેન્જ તો છે જ, દેખાય છે ને? અરાવલી માઉન્ટેન રેન્જ છે જ, અરવલ્લીની પર્વતમાળા છે ને. આપણે જોયું તો જ્યાં પર્વત હોય ત્યાં વરસાદ જોવા જ મળે. કયા ટાઈપનું પ્રેસિપિટેશન કહેવાય એને? ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન. કાલે જ કરાયું ને? કેમ આ વસ્તુ થાય છે? ઓરોગ્રાફિક એંગલ આમ છે, એટલે ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન થવા માટેની કન્ડિશન શું છે? કે માઉન્ટેન રેન્જને પરપેન્ડિક્યુલર અથવા તો કોઈ એંગલથી વિન્ડ્સ આવે ત્યારે થાય. જ્યારે આ અરવલ્લી માઉન્ટેન રેન્જ મારા મોન્સૂન વિન્ડને પેરેલલ છે, તો આની બંને સાઈડથી મોન્સૂન વિન્ડ્સ પાસ થઈ જશે, રાઈટ? વરસાદ પડશે પણ ઓછો પડશે. તો આ ઇન્ડિયન મોન્સૂનની વાત કરી, અને ઓલમોસ્ટ જુલાઈના ફર્સ્ટ વીક સુધી મોન્સૂન દિલ્હી સુધી પહોંચી જાય છે અને આખા ભારતની અંદર મોન્સૂનની અસર જોવા મળે છે, એક્સેપ્ટ હિમાલય, જમ્મુ એન્ડ કાશ્મીરનો પોર્શન, અને કયો પોર્શન? નીચેનો સાઉથ વેસ્ટનો, સાઉથ ઈસ્ટર્ન પાર્ટ. તો દેખાયું કે ભાઈ ભારતમાં બધે વરસાદ જોયો તમે આટલા પોર્શનમાં, રાઈટ? આટલા આખા ભાગમાં તમે વરસાદ જોયો, સિવાય કે આને નીચેનો પાર્ટ, અહીંયા વરસાદ ના પડ્યો. કેમ ના પડ્યો? કેમ કે બે ઓફ બેંગાલ બ્રાન્ચ સાઈડમાંથી પાસ થઈ ગઈ, એના ઉપર આવી જ નહીં બે ઓફ બેંગાલ બ્રાન્ચ. એટલે ક્લિયર છે આ રહી વસ્તુ, રાઈટ? તો હવે આ ભાગમાં વરસાદ ક્યારે પડશે? સાઉથ ઈસ્ટર્ન, આજે તમિલનાડુ જેવું સ્ટેટ છે ત્યાં વરસાદ ક્યારે પડશે? 2019 માં એક મેજર ફ્લડ આવ્યું હતું ચેન્નઈમાં, ચેન્નઈ તમિલનાડુમાં આવ્યું, બરાબર ને? મેજર ફ્લડ આવ્યું હતું. એવું ખતરનાક ફ્લડ આવ્યું હતું કે મોંઘી ગાડીઓ બધી ડૂબી ગઈ હતી. અને એ ફ્લડ પછીની ફ્લડ થઈ અફેક્ટ થયેલી ગાડી, જે લક્ઝરી કાર્સ હોય, BMW લઈ લો, રેન્જ રોવર લઈ લો, 2-3 કરોડની ગાડીઓ 10-12 લાખમાં મળતી હતી. કેમ? ફ્લડ અફેક્ટેડ કાર છે એટલે. આ આપણે જે સાદી વાપરીએ છીએ, બરાબર છે, ગરીબ માણસો વાળી, એનો તો ભાવે નતો, ચણા મમરાના ભાવે. ફ્લડ અફેક્ટેડ કાર્સના કોઈ ભાવ ના હોય, કેમ કે ઠેકાણું ના હોય, ચલે તો ચાંદ તક વરના રાત તક, એવું. તો આ જગ્યાએ રેનફોલ ક્યારે થયો હતો? નવેમ્બરમાં, ઓક્ટોબર નવેમ્બરમાં. જ્યારે મોન્સૂન સિઝન કમ્પ્લીટ થશે, સપ્ટેમ્બર સુધી આ બધા જ વિન્ડ્સ, એવી કન્ડિશન હશે કે સપ્ટેમ્બર સુધી આ બધા જ વિન્ડ્સ આ રીતે આગળ જ પુશ કરતા હશે. સપ્ટેમ્બર પતવા આવશે, જેવો સપ્ટેમ્બર પતવા આવશે ને ઓક્ટોબર ચાલુ થશે, તરત જ એક સિઝન ચાલુ થાય છે જેને આપણે કહીએ છીએ વિડ્રોઅલ ઓફ મોન્સૂન. મતલબ આ મોઇશ્ચર વાળા વિન્ડ જે છે એ બધા પાછા પડે છે. જ્યારે આ વિન્ડ પાછા પડે આ ડાયરેક્શનથી સેમ ડાયરેક્શનમાં અહીંથી પાછા પડશે, જ્યારે અહીંથી પાછા પડશે ત્યારે બે ઓફ બેંગાલમાંથી
એરિયા વિન્ડ્સ મોઇસ્ચર ઉઠાવશે અને ઈસ્ટર્ન પાર્ટમાં સાઉથ ઈસ્ટર્ન પાર્ટની અંદર રેનફોલ આપશે, રાઈટ. તો સાઉથ ઈસ્ટર્ન પાર્ટમાં રેનફોલ મને જોવા મળે છે મોન્સૂન સિઝન પછી. અને જમ્મુ ને કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં J&K માં રેનફોલ જોવા મળશે વિન્ટરમાં સ્નોફોલ સ્વરૂપે. કીધું હતું ને કે હિમાલયન રીજનની અંદર સ્નોફોલ થાય છે, તો મને વિન્ટર્સની અંદર આ જગ્યાએ જોવા મળશે સ્નોફોલ, રાઈટ. તો આ બે બ્રાન્ચની વાત કરી, હાઇલાઇટ કરજો આ જગ્યાએ. બીજી વસ્તુ, બોથ બ્રાન્ચ રીચીસ ટુ દિલ્હી અરાઉન્ડ 4th વીક ઓફ જૂન, જૂનના લાસ્ટ વીકમાં અથવા તો જુલાઈના ફર્સ્ટ વીકમાં બંને બ્રાન્ચ દિલ્હી પહોંચી જાય છે. અ લો પ્રેશર રીજન કોલ્ડ મોન્સૂન થ્રુ ઇઝ ફોર્મ્ડ બિટવીન ટુ બ્રાન્ચીસ. હવે જ્યારે બંને બ્રાન્ચ બે સાઈડથી બે બ્રાન્ચ અહીંયા આગળ ટ્રાવેલ કરતી હોય, અહીંથી એક આ જાય છે અને બીજી એક અહીંથી આમ જાય છે, તો વચ્ચે એક લો પ્રેશર રીજન ડેવલપ થાય છે જેને કહીએ છીએ મોન્સૂન થ્રુ. અને આ મોન્સૂન થ્રુ વેસ્ટ અને ઈસ્ટ તરફ ઓસિલેટ કરતું રહેશે. મતલબ એક લો પ્રેશર રીજન છે અહીંયા આગળ અને આ લો પ્રેશર રીજન કન્ટિન્યુઅસલી મૂવ થતો રહેશે. અગર લો પ્રેશર રીજન ગુજરાત સાઈડ વધારે આવ્યો તો ભાઈ વેસ્ટર્ન રીજનમાં વધારે રેનફોલ થઈ, જે હાલની કન્ડિશન છે, રાઈટ. વચ્ચે સાંભળ્યું હોય તો ભાઈ આજની જ વાત કરો, ગઈકાલ રાત્રે જ આવી હતી ભાઈ, આગળના 7 દિવસની અંદર હેવી રેનફોલની ફોરકાસ્ટ છે ગુજરાતની અંદર નેક્સ્ટ 7 ડેઝની અંદર. કેમ કે મોન્સૂન સિસ્ટમ ડેવલપ થઈ છે. એ સિસ્ટમ કે છે વેધર સિસ્ટમ ડેવલપ થઈ છે. હવે વેધર સિસ્ટમ ડેવલપ થઈ એટલે કે લો પ્રેશર રીજનનું જે થ્રુ હતું એ થ્રુ ગુજરાત સાઈડ શિફ્ટ થયું છે. એક ટાઈમ એવો આવશે 15-20 દિવસ પછી કે આ લો પ્રેશર રીજન વળી પાછું ગુજરાતથી ઈસ્ટર્ન સાઈડ શિફ્ટ થશે, તો આ સાઈડ મને વધારે વરસાદ જોવા મળશે. ક્લિયર છે? એના આધારે નક્કી થાય કે કયા રીજનમાં કેટલો વરસાદ પડે છે. નેક્સ્ટ આવી જાઓ. જો અહીંયા આગળ આ બતાવે છે, અહીંયા આગળ આ લાઇન્સ બતાવી છે ઓનસેટ ઓફ મોન્સૂનની, કે કઈ જગ્યાએ કઈ તારીખે રેનફોલ પહોંચે છે. 1st જૂને ઓલમોસ્ટ આ કેરલા વાળો પોર્શન કવર થઈ ગયો. 5th જૂને કર્ણાટકા કવર થઈ ગયો, આંધ્રનો થોડો પાર્ટ આવી ગયો. 10th જૂને મહારાષ્ટ્ર આખું કવર થઈ જશે અને 15 જૂન પહોંચતા સુધીમાં ભાઈ ગુજરાત આખું કવર થઈ જશે, રાઈટ. ગુજરાતની અંદર ઓફિશિયલ મોન્સૂનની સિઝન ચાલુ કહો તો તમે 15 જૂન કહેવાય. આપણા ત્યાં ફ્લડ સેલ 15 જૂને ચાલુ થાય, પણ આ વખતે અર્લી મોન્સૂન હતું એટલે 1st જૂનથી શરૂઆત કરી દીધી હતી બધી. નેક્સ્ટ આવી જાઓ. પોસ્ટ મોન્સૂન સિઝન, જે ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરી તમને એ વાત કરે છે. આમાં શું કહે છે? એઝ ધ સાઉથ ઈસ્ટ મોન્સૂન રિટ્રીટ્સ, low pressure areas from the Bay of Bengal and northeasterly flow of air picks moisture in the Bay of Bengal. This air mass strikes at the east coast of southern peninsula. Southern peninsula એટલે સાઉથ ઇન્ડિયાના ઈસ્ટ કોસ્ટ એટલે કે તમિલનાડુ રીજન પર સ્ટ્રાઇક કરે છે અને ત્યાં આગળ રેનફોલ થાય છે. તો તમિલનાડુ જે મોન્સૂન સિઝનમાં રેનફોલ નતો થતો, એ તમિલનાડુમાં રેનફોલ ક્યારે જોવા મળે છે ભાઈ? ઓક્ટોબર થી નવેમ્બરની અંદર. ઓક્ટોબર નવેમ્બરની અંદર તમિલનાડુમાં મેક્સિમમ રેનફોલ જોવા મળે છે. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ આવી જાઓ. વિન્ટર સિઝન. વિન્ટર સિઝનમાં દેશમાં વરસાદ પડે છે. આપણા ત્યાં દેશમાં જે વરસાદ પડે છે એને આપણે માવઠું કહીએ છીએ, બરાબર. હવે આ માવઠું શેના કારણે થાય છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય? જો રેનફોલ આ વિન્ટર સિઝનની અંદર જમ્મુ કાશ્મીર નોર્થ પ્લેન્સ ની અંદર ભાઈ રેનફોલ જોવા મળે છે. ટ્રોપિકલ ઓરિજિનના, એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિનના હોય છે. કાલે ભણ્યા હતા આપણે એક્સ્ટ્રા ટ્રોપિકલ રીજન ભણ્યા હતા ને ગઈકાલે. એક્સ્ટ્રા ટ્રોપિકલ એટલે કયો રીજન કહેવાય? ટ્રોપિકની બહારનો રીજન. તો એક્સ્ટ્રા ટ્રોપિકલ થી મોઇસ્ચર કેરી કરીને વિન્ટર્સ ની અંદર ઇન્ડિયા તરફ આવે છે. ક્યાંથી આવશે ભાઈ? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લખ્યું છે એટલે કોઈ વેસ્ટ સાઇડ થી આવશે, રાઈટ. હવે અત્યારે અગર તમને વર્લ્ડ મેપ થોડો ઘણો ખબર હોય તો ભાઈ આ કયો દેશ છે? છોડો, આ કયો દેશ છે? અફઘાનિસ્તાન. આ રહ્યો ઈરાન. હજી વેસ્ટમાં જતા જાઓ, ઈરાનની બાજુમાં આવશે ઈરાક, પછી આવશે ભાઈ ભૂમધ્ય સમુદ્ર, બરાબર છે, કાસ્પિયન સી, રેડ સી, બ્લેક સી, રાઈટ. તો વિન્ટર્સમાં ત્યાં એ જગ્યાએથી વિન્ડ્સ ટ્રાવેલ કરે છે કઈ બાજુ? ઇન્ડિયા તરફ ટ્રાવેલ કરે છે, ઈસ્ટ તરફ ટ્રાવેલ કરે છે અને એ વિન્ડ્સ ભાઈ મોઇસ્ચર લઈને આવે છે. તો શિયાળામાં જોજો, અત્યારે પવનની ડાયરેક્શન તમે ફીલ કરો ને, બહાર જઈને ઓબ્ઝર્વ કરો ટેરેસ પર જઈને, તો ખબર પડશે ઓન એન એવરેજ પવનની ડાયરેક્શન તમને સાઉથમાંથી જ જોવા મળશે. દક્ષિણમાંથી પવન આવે છે અથવા તો આ નૈઋત્ય ખૂણામાંથી પવન આવે છે. આપણે એને નૈઋત્યનો વરસાદ પણ કહીએ છીએ. નૈઋત્ય ખૂણો કહેવાય ને, બરાબર છે. ગુજરાતીમાં નૈઋત્ય કહેવાય, અંગ્રેજીમાં એને શું કહેવાય ભાઈ? સાઉથ વેસ્ટ કહેવાય, સાઉથ વેસ્ટ કહીએ. હાલ પવન સાઉથ વેસ્ટમાં જોવા મળશે. શિયાળામાં તમે ફીલ કરજો, જેટલા પણ પવન હશે બધા નોર્થમાંથી આવતા હશે, ઉત્તર બાજુથી આવતા હશે. તો એ જ પવનો જે વેસ્ટમાંથી આવે છે એ ઇન્ડિયામાં આ રીતે ડિફ્લેક્ટ થઈને ભાઈ પંજાબ રીજનની અંદર, જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર મેક્સિમમ રેનફોલ આપે છે. મેક્સિમમ રેનફોલ આપે છે, જેને વિન્ટર રેનફોલ કહીએ છીએ. વિન્ટર રેનફોલનું બીજું નામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. હાઇલાઇટ કરી દો. શિયાળામાં જે વરસાદ પડે એને અંગ્રેજીમાં કહીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, બરાબર. હવે આ વરસાદ ઘઉંના પાક માટે બહુ સારો છે.
પંજાબ રીજન જેને આપણે બ્રેડ બાસ્કેટ ઓફ ઇન્ડિયા કહીએ છીએ, બરાબર છે, ઘઉંના પાક માટે બહુ સારો છે. હવે પથારી ફરવા લાગી છે એ રીજનની. નેક્સ્ટ આવી જાઓ, એન્યુઅલ રેનફોલ, એવરેજ એન્યુઅલ રેનફોલ. એવરેજ એન્યુઅલ રેનફોલ, ઇન્ડિયાનો એવરેજ એન્યુઅલ રેનફોલ હાઇલાઇટ કરો કેટલો છે ભાઈ? 118.3 સેન્ટીમીટર. એક્ઝામમાં પૂછાય છે બહુ બધી વખત. ઘણી જગ્યાએ અહીંયા 119 સેન્ટીમીટર લખેલું હશે, 120 સેન્ટીમીટર પણ લખેલું હશે, બરાબર છે, 118.6 સેન્ટીમીટર પર લખેલું હશે. તમને એક્ઝામમાં પૂછશે એવું નહીં કે આ ચારે ચાર ઓપ્શન આપી દેશે, બરાબર. તમને એક્ઝામમાં પૂછશે, તમે આઈડેન્ટિફાઈ કરી શકશો 118 ની આજુબાજુનો ઓપ્શન ટીક કરવાનો. ક્લિયર છે આ વસ્તુ? એવરેજ રેનફોલ ઓફ ઇન્ડિયા 118.3 સેન્ટીમીટર, રાઈટ. હવે બીજી એક રેનફોલની ખાસિયત છે ભારતના વરસાદમાં કે 50% કરતા વધારે વરસાદ ખાલી 15 દિવસમાં પડી જાય છે. અને એ તો અત્યારે જોઈએ છે, મોટે ભાગે કોરું હોય, બરાબર, મોટે ભાગે કોરું હોય. એ આખા મહિનામાં 10 થી 15 દિવસ એવા હોય કે જ્યારે મેક્સિમમ રેનફોલ થયો હોય, બાકીના 20 દિવસ તો કોરા જ નીકળતા હોય. આ એ જ વાત કરે છે. A few heavy spells of rain contributes 90% of total rainfall. નથી જરૂર. નેક્સ્ટ આવી જાઓ, મેઝરમેન્ટ ઓફ પ્રેસિપિટેશન. વરસાદ માપશું, કઈ રીતે માપશું? તો એની વાર્તા કરવાની છે હવે, બરાબર. એક તો ખબર પડી ગઈ કે રેનફોલને આપણે ડેપ્થમાં મેજર કરીએ છીએ, માપવા માટે ડેપ્થ જોઈએ છે. તો હવે કયા ડિવાઇસનો યુઝ કરશું એના પર ફોકસ કરીએ. રેનફોલ મેઝરમેન્ટ. પ્રેસિપિટેશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ડેપ્થ to which rainfall water would stand on an area if all the rain were collected on it. આજે આગળ ભણ્યા આપણે કે 1 કલાકમાં 2 સેન્ટીમીટર વરસાદ પડ્યો, એવું ક્યારે કહેવાય? જ્યારે જેટલો પણ વરસાદ એ 1 કલાકમાં પડ્યો છે ને એ ગિવન જમીન ઉપર ભેગો કરીએ તો 2 સેન્ટીમીટરની ડેપ્થ જોવા મળે, એને આપણે કહીએ. એક્ઝામ્પલ છે એનું કે 1 સેન્ટીમીટર રેનફોલ 1 કિલોમીટર સ્ક્વેર એરિયામાં પડે તો આટલું વોલ્યુમ ઓફ વોટર ભેગું થાય. એ જે આપણે કર્યું હતું ફર્સ્ટ લેક્ચરમાં એ જ વસ્તુ અહીંયા આગળ રિપીટ છે. હવે પ્રેસિપિટેશન ઇઝ કલેક્ટેડ એન્ડ મેઝર્ડ યુઝિંગ. શેનાથી મેઝર કરીએ છીએ? હાઇલાઇટ કરો ભાઈ, બધા નામ કામના. જે ડિવાઇસથી રેનફોલ મેઝર થાય છે એને શું કહીએ આપણે? રેન ગેજ પણ કહેવાય, પલ્વીમીટર પણ કહેવાય, ઓમ્બ્રોમીટર પણ કહેવાય, હાઇટોમીટર પણ કહેવાય, બરાબર. બધા નામ છે. તમારું નામ હોય ને ઘરે, અહીંયા નામ કંઈક અલગ હોય, ચોપડી પર ચાલતું હોય, ઘરે કંઈક અલગ ચાલતું હોય, બરાબર. કોઈ નામ બદલાયું છે? નહીં બદલાયું. ઓકે, કઈ વાંધો નહીં. અમારે એક ભાઈબંધ હતો, એનું નામ જીગો હતું, એને પોતાનું નામ નતું ગમતું જીગો, પછી એને નામ બદલીને રખવડાયું વૈરાગ. બરાબર. તો હવે અત્યારે બધી જગ્યાએ સર્ટિફિકેટ લઈને ફરજ જોડે, પેલું એફિડેવિટ કરાયેલું કે મારું નામ જીગો નહીં, મારું નામ વૈરાગ છે, કે જ્યાં જવું હોય તમારે પેલું કરાવવા માટે ત્યાં આગળ આવે સર્ટિફિકેટ. કઈ નહીં, જો અહીંયા આગળ સેટિંગ અપ ઓફ એન રેઇન ગેજ. રેઇન ગેજ સેટઅપ કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખો? રેઇન ગેજ સેટઅપ કરતી વખતે, રેઇન ગેજ એક ડિવાઇસ જ છે, બેઝિકલી એક ડબલા જેવું જ આવે. ઘરની અંદર પેલો ગોળ ભરવાનો ડબ્બો હોય ને, એવો ડબ્બો જ ગણી લો. હવે ડબ્બો કઈ જગ્યાએ મૂકવો પડે જેથી કરીને તમે એક્યુરેટ ડેટા મેઝર કરો, તો એના માટેની કન્ડિશન છે, યાદ રાખવાની છે. પહેલું કે જે જગ્યાએ મૂકો છો એ જગ્યાએ ગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ? લેવલ ગ્રાઉન્ડ હોવું જોઈએ. લેવલ એટલે કે સમતળ, હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ. નેક્સ્ટ, એરિયા કેવો હોવો જોઈએ? ઓપન એરિયા હોવો જોઈએ. મતલબ વરસાદ માપવો છે તો ખુલ્લામાં ગ્રાઉન્ડમાં જઈને રેનફોલ મેઝર કરવાનો ને. વરસાદ બહાર પડે છે ને તમે અહીંયા આગળ રૂમમાં મૂકી રાખી છે કે મેઝરમેન્ટ કઈ આવતું જ નથી, એ ના ચાલે. ઓપન એરિયામાં મૂકવાનો. હોરિઝોન્ટલ કેચ સરફેસ, મતલબ જે સરફેસ પર મેઝર કરો છો હોરિઝોન્ટલ સરફેસ પર મૂકવાનું. એવું નહીં કે દિવાલે જઈને ભરાઈ દીધું ડબ્બુ આડું, અહીંયા વરસાદ નથી મપાતું. નેક્સ્ટ, ગેજ મસ્ટ બી સેટ નિયર ધ ગ્રાઉન્ડ. રેન ગેજને ગ્રાઉન્ડની નજીક રાખવાનું, બને એટલું ટ્રાય કરવાનું કે ગ્રાઉન્ડની નજીક હોય, પણ એટલું બી ગ્રાઉન્ડની નજીક ના હોવું જોઈએ કે ભાઈ વિન્ડ, આ ગ્રાઉન્ડની નજીક રાખવાનો ટાર્ગેટ એરિયો એ છે કે જે વિન્ડ ઇફેક્ટ છે, પવન આવે છે, એ પવનની ઇફેક્ટ ઓછી થાય. તમે અગર ટેરેસ પર મૂકી આવશો તો ટેરેસ પર આજુબાજુના કારણે પવન આવશે, તો એના કારણે રેનફોલ એક્યુરેટ મેઝર નહીં થાય. વિન્ડ ઇફેક્ટ રિડ્યુસ થવા ગ્રાઉન્ડથી નજીક રાખવાનું, પણ ગ્રાઉન્ડમાં છે ટચ પણ નહીં કરાવી દેવાનું. ગ્રાઉન્ડમાં એટલું પણ નીચે નહીં મૂકી દેવાનું કે વરસાદ પડે ને તો કે આ આજુબાજુમાં પાણી ભરાઈ લે. મોટે ભાગે આપણે રેન ગેજને કઈ રીતે સેટઅપ કરીએ છીએ? માની લો કે આ રેન ગેજ અહીંયા આગળ મૂક્યું, ડાયરેક્ટ જમીન પર મૂકશો તો શું થશે? જ્યારે પણ વરસાદ પડશે ત્યારે આજુબાજુના એરિયામાં પાણી ભરાશે. હવે વરસાદ ચાલુ જ છે, આ રેન ગેજ વરસાદ મેઝર કરે જ છે, પણ અહીંથી છાંટા ઉડીને આની અંદર પડે છે. આ વસ્તુ ના થવી જોઈએ. એના માટે આઈડિયલ કન્ડિશન શું છે રેન ગેજ સેટઅપ માટે? કે આ રીતે જમીન છે, જમીન પર એક પ્લેટફોર્મ બનાવો અને આ પ્લેટફોર્મની ઉપર રેન ગેજ સ્ટેશન મૂકો. આ આઈડિયલ કન્ડિશન છે. થર્ડ કન્ડિશન કામની છે કે રેન ગેજ સ્ટેશનની આજુબાજુ એક તો ફેન્સિંગ કરી દેવાની. ફેન્સિંગ કેમ કરવાની? સેફટી માટે.
કોની સેફટી માટે? માણસોની ના, રેનગેજની સેફટી માટે. માણસો ખતરનાક હોય, ચોરીને લઈ જાય, બરાબર, ઉઠાઈને લઈ જાય. આ ઘણી બધી વખત થાય છે. આગળ ઇવોપરેશનમાં સમજાઈશ, બધું ભલભલું થાય છે આ ડિવાઇસો જોડે. કેમ કે તમે તો ભાઈ કોઈ જગ્યાએ મૂકીને જતા રહ્યા છો એને, સ્ટેશન ક્રિએટ કરીને, અને 24 કલાક જોડે તો ઉભા રહેવાનું નથી તમે. અને એવું બી નથી કે મારા ઘરના ટેરેસ પર જ મૂકી દીધું. ગુજરાતમાં આખા જગ્યાએ, આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મૂકવાના છે, તો એની સિક્યોરિટી અને સેફટી જરૂરી છે. તો આજુબાજુ ભાઈ ફેન્સિંગ કરવાની, જેથી કરીને કોઈ માણસો અથવા તો જાનવરો, આમાં ભલે લખ્યું જાનવરો, પણ વાત માણસોની જ થાય છે, આઈને હળી ના કરી દે. સેકન્ડ, નો ઓબ્જેક્ટ શુડ બી નિયરર ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ દેન 30 મીટર ઓર ટ્વાઇસ ધ હાઇટ ઓફ ઓબ્સ્ટ્રક્શન. હાઇલાઇટ કરો ભાઈ. રેનગેજ સ્ટેશન તમે જે જગ્યાએ મૂક્યું છે એનાથી કોઈ પણ વસ્તુ હાઇટ વાળી નજીક ના હોવી જોઈએ. એવું ના હોવું જોઈએ કે અહીંયા બિલ્ડિંગ છે આ 4 માળનું, અને આ બિલ્ડિંગનો જે પગથિયા છે નીચે જ્યાંથી તમે આવો છો ત્યાં જ આગળ તમે મૂકી દીધું રેનગેજ. તો ભાઈ આ સાઈડથી જ્યારે રેનફોલ થશે, રેનગેજ તો કોઈ વરસાદ મેજર જ નહીં કરી શકે ને. એના માટેની બેઝિક કન્ડિશન શું કીધી કે ભાઈ તમે આ વસ્તુને કઈ રીતે મૂકો કે એટલીસ્ટ માની લો કે અહીંયા રેનગેજ મૂક્યું છે અને અહીંયા ઝાડ છે, બાજુમાં ઝાડ છે, અને ઝાડની હાઈટ ભાઈ છે લગભગ 15 મીટર જેટલી, 15 મીટર જેટલી. તો આ રેનગેજ સ્ટેશન મિનિમમ કાં તો 20 મીટર અથવા તો ડબલ હાઈટ કેટલી થાય ઝાડની? 30 મીટર. 20 અથવા 30 આ બંનેમાંથી જે ઓછું હોય ત્યાં આગળ રેનગેજ સ્ટેશન મૂકી દેવાનું. ક્લિયર છે આ વસ્તુ? આ કન્ડિશન પૂછે છે, ડાયરેક્ટ એક્ઝામમાં પૂછી છે. ટ્વાઇસ ધ હાઈટ અથવા તો 30 મીટર્સ. ટ્વાઇસ ધ હાઈટ અથવા તો 20 મીટર્સ, 30 મીટર્સ યાદ રાખજો. ટ્વાઇસ ધ હાઈટ અથવા તો 30 મીટર્સ યાદ રાખજો. આ બંને વસ્તુ 30 મીટર ઓર ટ્વાઇસ ધ હાઈટ. ક્લિયર છે? નેક્સ્ટ આવી જાઓ. ક્લાસિફિકેશન ઓફ રેન ગેજીસ. હવે રેન ગેજના પણ ટાઈપ છે. ટોટલ 4 ટાઈપ છે. પહેલું છે નોન રેકોર્ડિંગ રેન ગેજ. નોન રેકોર્ડિંગ રેન ગેજ નામમાં જ લખેલું છે નોન રેકોર્ડિંગ, મતલબ ખાલી વરસાદ ભેગો થશે, મેજરમેન્ટ નહીં થાય એનું. મેજરમેન્ટ કઈ રીતે કરવું પડશે? રૂબરૂ જવું પડશે માણસે ત્યાં આગળ માપવા માટે. કઈ રીતે મપાય નોન રેકોર્ડિંગમાં એ પણ જોઈ લઈએ. આવી જાઓ નેક્સ્ટ પેજ પર. નોન રેકોર્ડિંગ રેન ગેજ જો ઇન્ડિયાની અંદર સ્ટાન્ડર્ડ નોન રેકોર્ડિંગ રેન ગેજ છે ભાઈ સાયમન્સ રેન ગેજ. ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ નોન રેકોર્ડિંગ ટાઈપનો રેન ગેજ સાયમન્સ ગેજ. હાઇલાઇટ કરો, એક્ઝામમાં ઢગલો વખત ક્વેશ્ચન પૂછાયેલો છે, ઢગલો વખત. ફેવરેટ ક્વેશ્ચન એ કહેવાય જીપીએસસી નો એક રીતે કેવો હોય તો. ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ નોન રેકોર્ડિંગ ટાઈપનો રેન ગેજ કોઈ કે નોન રેકોર્ડિંગ, ઇટ ઇઝ સાયમન્સ રેન ગેજ. સર્ક્યુલર કલેક્ટિંગ એરિયા ઓફ કેટલો ડાયામીટર છે? અહીંયા આગળ આ જે કલેક્શન એરિયા છે કે જેટલા વિસ્તારમાંથી પાણી ભેગું થાય છે એનો ડાયામીટર કેટલો છે? 12.7 સેન્ટીમીટર. ના યાદ રહે તો ભાઈ 5 ઇંચનો ડાયામીટર છે, 5 ઇંચનો ડાયામીટર છે. નેક્સ્ટ, water collected is measured by graduated measuring glass with an accuracy up to 0.1 mm. સાયમન્સ રેન ગેજ હવે સમજાવું કઈ રીતે મેજરમેન્ટ થાય છે એના પર ફોકસ કરીએ. જો આ બધા ભાણિયા આપ્યા છે એના, આટલી બધી શસ્ત્ર સરંજામ હોય, કઈ છે નહીં વધારે. આ એક ફનેલ છે, ફનેલ જોઈ છે બરાબર? કેરોસીન લેવા ગયા છો ક્યારે? કે પેટ્રોલ ભરાવા ગયા હોય સ્કૂટરમાં કે એક્ટિવામાં ભરાયું હોય તો પેલો બહાર કાઢે ફનેલ જેવું, બસ આ એ ટાઈપનો ફનેલ શેપ છે. આ ફનેલની નીચે આ પાત્ર મૂકીએ છીએ. પાત્ર એટલે કે ખુલ્લો ડબ્બો જ મૂકી દીધો છે, અને ફનેલની નીચે પાત્રને એની ઉપર આ આખું નળાકાર ઢાંકી દઈશું. મતલબ અસેમ્બલી મારી કેવી થઈ જાય? ફિક્સ થઈ જાય. જેટલો પણ વરસાદ આમાં પડશે, જેટલો પણ રેનફોલ આની અંદર એડ થશે, એ બધો ફનેલ માટે અહીંયા આગળ જો જેટલો રેનફોલ એડ થાય છે એ બધો રેનફોલ આ ફનેલ માટે આ પાત્રમાં ભેગો થશે. હવે આ પાત્રમાં જે પાણી ભેગું થયું છે એ પાણીને તમે મેજર કરશો. એની અંદર અહીંયા એક મેજરિંગ ફ્લાસ્ક આપેલો છે, માર્કિંગ કરેલો. એ મેજરિંગ ફ્લાસ્કમાં પાણી ભરીને નાખી દેવાનું. તો મેજરિંગ ફ્લાસ્કમાં એક્ઝેક્ટ દેખાય કે ભાઈ આટલે ડેપ્થનો રેનફોલ છે, ત્યાંથી ડેપ્થ માર્ક થાય. તો ભાઈ આની એક ડ્રોબેક એ છે કે તમને કલાકના વરસાદો ના જાણવા મળે કે આ કલાકમાં આટલા સેન્ટીમીટર વરસાદ થયો. માની લો કે આજે તમે આ એસેમ્બલી મૂકીને ગયા છો એક જગ્યાએ અને કાલે પાછા આવો છો તો તમને પાણી મળશે ખરા, તમને આખા દિવસનો વરસાદ જાણવા મળશે, પણ દિવસના કયા કલાકો દરમિયાન વરસાદ પડ્યો એ જાણવા નહીં મળે. સમજાય છે શું કહેવા માંગુ છું? રાઈટ. તો હવે રેનફોલ મેજરમેન્ટમાં એક સૂત્રતા જળવાય, યુનિફોર્મિટી રહે ઓલ ઓવર ઇન્ડિયા. એના કારણે રેનફોલ રોજ સવારે ભાઈ 8:30 વાગે મેજર થાય. હાઇલાઇટ કરી દો, એક્ઝામનો બીજો ક્વેશ્ચન નીકળ્યો. રેનફોલ મેજર થાય રોજ સવારે 8:30 વાગે. ઓલ ઓવર ઇન્ડિયા રેનફોલ 8:30 વાગે મેજર થાય અને 9 વાગે રેનફોલ રિપોર્ટ કરવામાં આવે. ઠીક છે? તો અત્યારે પણ તમે જે ડેટા જોવો છો કે આ જગ્યાએ આટલો વરસાદ પડ્યો
એ રોજ સવારના ડેટા છે, અને સવારના ડેટા જોવા હોય તમારે તો આપણી પાસે ડેશબોર્ડ પણ છે, એવું છે બતાવી દઈશું. બરોબર, ડેશબોર્ડ પર બધા ડેટા તમને જોવા મળશે. નેક્સ્ટ આવી જાઓ કે અહીંયા આગળ એક ફરક એ જોવા મળ્યો કે આ જે પાત્ર છે આ કોપરનું પાત્ર છે. હવે ગામડામાં 12 જગ્યાએ આવું ના મુકાય, બરાબર, પહેલા મુકતા હતા, સરકારે મૂક્યું પણ ખરા, પછી ખબર પડી કે આપણી બધી પબ્લિક છે ને ભાઈ ત્રાહિત છે, આ બધું લઈ જશે, બરાબર, પિશાચી આનંદ આવે એમને આ બધું લઈ જવામાં. એમને એમ કે લોટામાં વાપરશું હવારે જતી વખતે કે પિત્તળનો લઈને જઈએ કે મજા આવશે, લુક કઈ ડિફરન્ટ આવશે એમ. પણ આવા ત્રાસથી કંટાળીને સરકારે પછી બદલી કાઢ્યું અને સાયમન્સ રેન ગેજને આપણે કન્વર્ટ કરી દીધો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ફાઈબર ગ્લાસ પોલિસ્ટર રેન ગેજ. ફાઈબર ગ્લાસ પોલિસ્ટર રેન ગેજ. હવે ફાઈબર ગ્લાસ પોલિસ્ટર કોને કહેવાય? તમે પેલા સિન્ટેક્સના લીલા કલરના ડસ્ટબિન જોયા છે, બરાબર, કોલેજોમાં બધે ક્યાંક રસ્તા ઉપર ખૂણામાં મૂકેલા હોય પ્લાસ્ટિક જેવા ગ્રીન કલરના, બસ સેમ એ ગ્રીન કલરનું રેન ગેજ સ્ટેશન થઈ જાય. ગ્રીન કલરનું પડેલું હોય ને તો કોઈને એવું લાગે પ્લાસ્ટિક છે એટલે અરે ડસ્ટબિન છે એટલે નથી લેવું, તો ત્યારથી આની હળી થતી બંધ થઈ ગઈ. બાકી દર 2 મહિને એક સ્ટેશનથી આ વસ્તુ ચોરાઈ જ જાય, ગમે એટલી ફેન્સિંગ કરો તમે, બરાબર, કેમ ચમકતું આવું મસ્ત મૂકેલું દેખાય બહાર ખુલ્લામાં તો કોઈ રહેવા ના દે એને. નેક્સ્ટ આવી જાઓ. હવે વાત કરીએ રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજની. તો અત્યાર સુધી ડિસ્કસ કર્યું હતું નોન રેકોર્ડિંગ. નોન રેકોર્ડિંગની ખાસિયત શું હતી કે ભાઈ વરસાદ પડતો તો એ ખાલી ભેગો થતો હતો, મેઝરમેન્ટ કરવા માટે રોજ સવાર 8:30 ઉઠીને જવું પડતું હતું. તમે માની લો કે આસિસ્ટન્ટ એન્જિનિયર છે, તમારી અંડરમાં 5 સ્ટેશન છે, તો અને 5 સ્ટેશન ભાઈ એક સ્ટેશન 20 કિલોમીટર દૂર છે, બીજું 40 કિલોમીટર દૂર, બીજું 50 કિલોમીટર દૂર, બસ એ માપવામાં જ જીવન પૂરું થઈ જાય. ઠીક છે, એના માટે તમને લોકોને વર્ક આસિસ્ટન્ટ ને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર આપશે. વર્ક આસિસ્ટન્ટ એના માટે જ આપશે. એક વર્ક આસિસ્ટન્ટ રોજ સવારે ફોન કરીને તમને કહેશે સાહેબ આ સ્ટેશન પર આટલો વરસાદ થયો, બરાબર, તમારે ચોપડામાં લખી લેવાનું. અગર રેનગેજ સ્ટેશન વોટર ઇન્વેસ્ટિગેશન ડિવિઝન આવે ને ઇરિગેશનમાં પાસ થાવ તો એની અંદર આ જ જોબ આવે, બરાબર, ચોપડામાં લખી દેવાનું. હવે તમે જે લખો છો એ વર્ક આસિસ્ટન્ટના ભરોસે લખો છો કે વર્ક આસિસ્ટન્ટ એકચ્યુઅલમાં સવારે 8 વાગે ઉઠીને સાઇટ પર ગયો છે, બરાબર, આ બધા ભાણિયા લઈને પેલો કાચનો મેઝરિંગ ફ્લાસ્ક લઈને ત્યાં આગળ પાણી નાખ્યું છે, મેઝર કર્યું છે, તમને ડેટા જે આપ્યો છે સાચો ડેટા આપ્યો છે. મોટા ભાગના કેસમાં કેવું થાય મેન્યુઅલ મેઝરમેન્ટ હોય ત્યારે કે 2-4 દાડા એક્યુરેટ મેઝરમેન્ટ આવે, પછી જે માણસ મેઝર કરવા વાળો એ કેવો થાય કંટાળી જાય, બરાબર, એટલે રાત્રે જોયું હોય આજે 2 ઇંચ લાગે છે લખી દો, બરાબર, સાહેબને ફોન કરીને સર 5 mm લખી દો ને આજનો વરસાદ. ભાઈ આપણે ઘણી વાર કેવું પડે લખી દો ના હોય ભાઈ તું માપવા ગયો જ કે નથી માપવા ગયો એ રહ્યું કે એ વસ્તુ થાય ને એ વસ્તુના કારણે એરર્સ પણ આવે, બહુ વધારે એરર્સ આવે. તો એનું સોલ્યુશન શું નીકાળ્યું? એનું સોલ્યુશન નીકાળ્યું કે હવે એવી ડિવાઇસ લઈને આવો કે જેની અંદર ડેટા રેકોર્ડ થયેલો રહે, જ્યારે વરસાદ પડે છે તરત જ રેકોર્ડ થઈ જાય, આમાં મેઝરમેન્ટ નથી થતું ને, તો એવા રેકોર્ડિંગ એવા ટાઈપના રેઇન ગેજના રેકોર્ડિંગ રેઇન ગેજ કહેવાય છે. ટોટલ 3 ટાઈપના છે, ટિપિંગ બકેટ, વેઇંગ બકેટ અને નેચરલ સાયફન ટાઈપ. પહેલું જોઈએ ટિપિંગ બકેટ રેઇન ગેજ, રાઈટ? તો જો ટિપિંગ બકેટ રેઇન ગેજ, આની ખાસિયત એ છે કે ફનેલની નીચે છે ને ટીપ બકેટ્સ મૂકેલી હોય. કઈ રીતની બકેટ્સ હોય? ઉભા રહો, ફોટામાં અહીંયા દેખાય છે ઝૂમ કરીને. યસ, જો આ જગ્યાએ વચ્ચે સેન્ટરમાં ફનેલ છે, આ રહી ફનેલ બહુ નાની આપેલી છે. ફનેલનું એન્ટ્રન્સ છે, ફનેલ આની અંદર છે. આ આખી એસેમ્બલીની ઉપર આરયુએ પેક થઈ જાય. આ ઢાંકણું આની ઉપર આખું મૂકી દેવાનું અને આની અંદર ફનેલ રહેલી છે આ રીતે. આ ફનેલમાંથી પાણી જેવું આ ટિપિંગ બકેટની અંદર એન્ટર થશે તો અહીંયા જો બકેટની મિકેનિઝમ આપેલી છે, ટ્રાયેંગલ મિકેનિઝમ દેખાય છે, ત્રિકોણ દેખાય છે, બરાબર. હવે જેવું પાણી સૌથી પહેલા શું થશે, અહીંયા વચ્ચે છે ને એક પાર્ટીશન હોય, પહેલા જમણી બાજુની બકેટમાં પાણી પડ્યું, રાઈટ? તો હવે આ બકેટની ફિક્સ કેપેસિટી હશે. માની લો કે આ બકેટની ફિક્સ કેપેસિટી છે 0.25 mm ની, 0.25 mm ની. તો 0.25 mm જેટલો રેનફોલ આની અંદર પડ્યો, તરત જ આ બકેટ ભરાઈ ગઈ. એના વજનના કારણે શું થશે, આ બકેટ રાઈટ સાઈડ શિફ્ટ થઈ જશે, ટીપ થઈ જશે અને આ રહ્યો પોર્શન ઉપર આવી જશે. 0.25 mm વાળું પાણી જે ભરાયું હતું અહીંથી ખાલી થઈ ગયું અને આ જગ્યાએ સેકન્ડ બકેટ જે મારી હતી એની અંદર પાણી ભરાવાનું ચાલુ થશે. આમાં ફરીથી 0.25 mm ભરાશે, તરત વળી પાછું આ રહ્યું ટીપ થઈ જશે આ સાઈડ. અને અહીંયા આગળ એક જગ્યાએ કાઉન્ટર ભરાયેલું હોય કે કેટલી વખત બકેટ ટીપ થાય છે. અગર એક વખત ટીપ થઈ એનો અર્થ શું થયો, કેટલો વરસાદ પડ્યો? 0.25 mm.
બીજી વખત લેફ્ટ સાઈડ ટીપ થઈ, એનો વરસાદ કેટલો પડ્યો? બીજો 0.25 mm. તો તમને દર કલાકે અથવા તો જ્યારે જાઓ સાઈટ પર, જ્યારે અહીંયા રેનફોલ મેજર કરવા જાઓ, રોજ સવારે ઉઠીને 8 વાગે જાઓ, તો તમને ડાયરેક્ટ આંકડો જ મળી જાય કે બકેટ ટોટલ ગઈકાલે 20 ટાઈમ્સ ટીપ થઈ હતી. 20 ટાઈમ્સ ટીપ થઈ હતી એનો મતલબ કેટલો થયો? 20 ગુણ્યા 0.25 mm. કેટલો વરસાદ થાય ભાઈ? 5 mm નો થાય પાક્કું કે 50 mm નો થાય? 5 mm નો રેનફોલ થાય. આટલો રેનફોલ થયો. ક્લિયર છે આ વસ્તુ? આ ટિપિંગ બકેટ રેન ગેજ છે. અને આપણે જે જોવા જઈશું ઓન ફિલ્ડ પર એ આ જ રેન ગેજ જોવા જઈશું, અને હાલ મેક્સિમમ આ જ યુઝ થાય છે રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજમાં. આપણે ઓન સાઇટ પર આ જ વસ્તુ જોવા જઈશું. બરાબર છે? મેક્સિમમ રેનફોલ. હવે આમાં બીજી એક વસ્તુ ખાસિયત એ છે ચેન્જીસમાં કે આ જે બકેટ છે ને, આ બકેટની કેપેસિટી 0.25 mm ક્યારે ફિક્સ નહીં રહેતી, આ બદલાઈએ કે બરાબર. જ્યાં વધારે વરસાદ પડવાનો છે, રેનફોલ જ્યાં હેવી છે, ત્યાં બકેટની કેપેસિટી હું 0.5 mm સુધી પર રાખી શકું, વધારે રાખી શકું. કેમ? કેમ કે વરસાદ મેજર જ કરવાનો છે, પડતો જ જવાનો છે, તો બકેટની કેપેસિટી વધારે પણ હોઈ શકે. ઘણી જગ્યાએ વરસાદ ઓછો પડે છે તો એ જગ્યાએ બકેટની કેપેસિટી 0.25 કરતા પણ ઓછી રાખી શકું, બરાબર. 0.1 mm જેટલી પણ રાખી શકું, રાજસ્થાન જેવા એરિડ રીજનમાં કે જ્યાં રેનફોલ ઓછો થવાનો છે. ક્લિયર છે આ વસ્તુ? તો જો ઉપર જો. These buckets are so balanced that when 0.25 mm of rainfall collects in one bucket, it tips and brings the other one in position. The tipping recorded on the clockwork driven chart. હવે આ ચાર્ટ અને ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ પર આના ઉપર આવીએ થોડી વાર રહીને. આ બે પોઈન્ટ છોડજો. 0.25 mm વાળું બધાને ખબર પડી? ઠીક છે? કઈ રીતે રેનફોલ મેજર થશે? નેક્સ્ટ પર આવી જાઓ. ટિપિંગ બકેટ પછી છે વેઇંગ બકેટ. વજન કાંટો મૂકી દીધો છે, સ્પ્રિંગ મૂકી દીધી છે, રાઈટ. પેલી બકેટ હતી. આ ટિપિંગ બકેટ છે ને, આપણે બગીચામાં પેલો સીસો હોય, બે જણ સામ સામે બેસે, ખબર છે? રમવા ગયા હોય નાના હોય ત્યારે બહાર, મોટા રમે એવું ના હોય, બરાબર. એક બાજુ ભારે બેસે, એક બાજુ હલકો બેસે, બસ એ ટાઈપની મિકેનિઝમ છે. જે બાજુ વજન આવશે ને એ સાઈડ ટીપ થઈ જશે. નેક્સ્ટ જોઈ લો, વેઇંગ બકેટ ટાઈપ. ધ કેચ ફ્રોમ ધ ફનલ empties in a bucket. આખે આખો કેચ આ બકેટની અંદર જ એમ્પ્ટી થાય છે. પણ આગળ શું હતું? બકેટની બદલે મેં ટિપિંગ મિકેનિઝમ મૂકી હતી. અહીંયા આગળ આ બકેટની નીચે મેં સ્પ્રિંગ મૂકી દીધી. જેટલું પાણી ભેગું થતું રહેશે આની અંદર, એટલું ભાઈ આ સ્પ્રિંગ દબાતી રહેશે, સ્પ્રિંગનું વજન દબાતું રહેશે, અને સ્પ્રિંગ કેલિબ્રેટ કરેલી હોય કે ભાઈ આ સ્પ્રિંગ અગર 1 સેન્ટીમીટર દબાઈ તો ભાઈ 5 mm જેટલો રેનફોલ પડ્યો હશે, 2 સેન્ટીમીટર દબાઈ તો 10 mm જેટલો રેનફોલ થયો હશે. અને આ સ્પ્રિંગની જોડે જ અહીંયા આગળ એક ક્લોકવર્ક ડ્રીવન ચાર્ટ લગાવેલો છે. ક્લોકવર્ક ડ્રીવન ચાર્ટ એટલે કે ક્યારેક ઈસીજી બીસીજી કઢાવે ડોક્ટરના ત્યાં, તો એક ચાર્ટ આવે, ગોળ ગોળ રોલ થયેલો જ હોય, બરાબર. એક ડ્રમ જ હોય જે આખું રોલ થયેલું હોય. અહીંયા આગળ ચાર્ટ પેપર મૂકેલું છે અને એના ઉપર ગ્રાફ છે. તો અહીંથી આ રહી જો પેન છે, જેમ જેમ ભાઈ આ બકેટ દબાશે, જેમ જેમ આ બકેટ નીચે આવશે, એમ એમ આ પેન ઉપર આવશે. આ ચાર્ટ તો એના ટાઈમ પ્રમાણે રેગ્યુલર ગોળ 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 ફરવાનો જ છે. તો એક્ઝેક્ટ ડેટા આમાં માર્ક થઈ જશે કે આટલા ટાઈમે રેનફોલ આટલો આવ્યો, આટલા ટાઈમે રેનફોલ આટલો આવ્યો, એ આની અંદર મૂકેલું છે. ક્લિયર છે? તો જો વેઇંગ બકેટ ટાઈપની વાત આ રહી કરી હતી. આ રેનફોલ માસ્ક ઉપર પાછા આવીશું, ટેન્શન ના લો. નેક્સ્ટ આવી જાઓ, નેચરલ સાયફન ટાઈપ. નેચરલ સાયફન ટાઈપ, આનું બીજું નામ છે, હાઇલાઇટ કરી દો ભાઈ. આનું બીજું નામ છે ફ્લોટ ટાઈપ ઓફ રેન ગેજ. અહીંયા જ લખેલું છે. ઇટ ઇઝ નથિંગ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફ્લોટ ટાઈપ ગેજ. નેચરલ સાયફન ટાઈપ, બીજું નામ ફ્લોટ ટાઈપ ગેજ. અને ઇન કેસ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ ટાઈપનો રેન ગેજ કયો, તો પણ આ જવાબ આપશે. હાઇલાઇટ કરજો, ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ ટાઈપનો રેન ગેજ, એને એમાં પણ આ જ આન્સર આવશે. સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ, નેચરલ સાયફન ટાઈપ રેન ગેજ. નોન રેકોર્ડિંગ કે તો શું આવે ભાઈ? નોન રેકોર્ડિંગમાં સાયમન્સ રેન ગેજ આવે. એક્ઝેક્ટલી, સાયમન્સ રેન ગેજ આવે. તો આની ખાસિયત એવી છે નેચરલ સાયફન ટાઈપની કે ફ્લુઇડમાં સાયફોનિક મિકેનિઝમ ચાલી ગઈ. ક્લિયર થઈ ગયું? સાયફન, સાયફન શું હોય ભાઈ? ઇન્વર્ટેડ પાઇપ હોય, એક ઇન્વર્ટેડ પાઇપ હોય. એમાં એક વખત હવા ખેંચી લઈએ તો પાણી આપોઆપ જ આવવા લાગે. આ મિકેનિઝમ તમને બધાને ખબર છે, રાઈટ? કઈ વાંધો નહીં, ના ખબર હોય તો આમાં ઝૂમ કરીને ધ્યાનથી જોશો ચિત્રમાં, તો પાણી આ જગ્યાએ ભેગું થયું, ભેગું થઈને અહીંયા આગળ છે ને એક પતલી કાળા કલરની પાઇપ બતાવી છે, તમને દેખાશે નહીં, પણ એ કાળા કલરની પાઇપથી પાણી બધું આવશે અહીંયા આગળ. હવે આમાં શું છે, આને હું ઝૂમ કરીને એક ચિત્ર અલગ જ બનાવું સાઈડમાં.
આની અંદર બે મિકેનિઝમ રહેલી છે. વચ્ચે એક સળિયો લગાવેલો છે, દેખાય છે? આ વચ્ચે એક સળિયો છે અહીંયા, રાઈટ? એ વચ્ચે સળિયા ઉપર લગાવેલું હોય ફ્લોટ. ભાઈ ફ્લોટ કોને કહેવાય? કોઈ એક તરતું ડિવાઇસ હશે, રાઈટ, જે તરી શકતું હશે. અને એ ફ્લોટથી મેં ચાર્ટને કનેક્શન આપેલું હોય, એ ફ્લોટથી ડાયરેક્ટ ચાર્ટને કનેક્શન આપેલું હોય. તો કેવું થાય, જેવું પાણી આની અંદર ભેગું થતું ગયું, વરસાદ માની લો કે આટલે સુધી ભેગો થયો, તો આ ફ્લોટ તરતું તરતું આટલે આવ્યું, અને એનાથી જે આ ઇન્વર્ટેડ પાઇપ કનેક્ટેડ છે, તો પાઇપની અંદર પણ પાણીનું લેવલ આટલું જ આવશે, રાઈટ? હજી વરસાદ પડે જ છે, ભેગો થયો, પાણીનું લેવલ ઉપર જતું ગયું, કેટલે ગયું? આટલે પહોંચ્યું, ફ્લોટનું લેવલ આટલે આવી ગયું. તમે રેનફોલ મેજર કરશો આ ફ્લોટના લેવલના આધારે. અગર ફ્લોટ ઉપર આવ્યું તો આટલો વરસાદ પડે, ફ્લોટ નીચે છે તો આટલો વરસાદ પડે, એ ખબર પડશે. પણ જેવું આ રહ્યું આખું પાત્ર ભરાઈ ગયું મારું, તરત જ સાથે સાથે પાઇપમાં પણ આ લેવલ સુધી પાણી આવશે. આર્કિમિડીઝ પ્રિન્સિપલ, બંને જગ્યાએ લેવલ સેમ હોય. જેવું ભાઈ આ લેવલ ક્રોસ થયું, તરત જ પાણી એક સાઈડથી અહીંયા આગળથી બધું ખાલી થઈ જશે. અહીંયા જેટલું પણ પાણી ભર્યું હતું એ બધું સાયફોનિક મિકેનિઝમથી આખું પાણી ખાલી થઈ જશે, અને ફ્લોટ વળી પાછું મારું નીચે આવી જશે. આ છે નેચરલ સાયફન ટાઈપ રેન ગેજ. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? નેચરલ સાયફન ટાઈપ રેન ગેજ નું બીજું નામ યાદ રાખવાનું છે ફ્લોટ ટાઈપ રેન ગેજ. અને આમાં યાદ રાખવા વાળી વસ્તુ એ, ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ રેન ગેજ ઇન ઇન્ડિયા. સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ રેન ગેજ ઇન ઇન્ડિયા. હવે વાત કરીએ ટેલિમેટ્રી રેન ગેજની. તો અત્યારે જ્યારે આપણે ઓન સાઇટ પર જોવા જઈશું ને રેન ગેજ, એ રહ્યો ટેલિમેટ્રી રેન ગેજ કહેવાય એને. ટેલિમેટ્રી રેન ગેજ એટલે બીજું કંઈ નવું નથી. આ આગળના ત્રણ જે રેન ગેજ જોયા રેકોર્ડિંગ ટાઈપના, કયા જોયા? ટિપિંગ બકેટ, વેઇંગ બકેટ અને નેચરલ સાયફન ટાઈપના. આ ત્રણેય રેન ગેજની ખાસિયત એ હતી કે રેનફોલ તો એ મેજર કરીને આપતા હતા, પણ ડેટા લેવા માટે તમારે રૂબરૂ સ્ટેશન પર જવું પડતું હતું. જેમ કે ટિપિંગ બકેટમાં જોયું કે કેટલા નંબર ઓફ કાઉન્ટ થયા છે એ ચેક કરવા માટે સવાર જવું પડે. વેઇંગ બકેટમાં મારી સ્પ્રિંગ કેટલી દબાયેલી છે અથવા તો જે ગ્રાફ છે કેટલો ફર્યો એમાં જવું પડે. સેમ નેચરલ સાયફનની અંદર પણ એ જ કેસ હતો, રોજ સવારે ડેટા જોવા માટે જવું પડતું હતું. પણ કોઈ એવો એરિયા છે, દૂર દરાજનો એરિયા, કે માની લો કે ભાઈ ક્યાંક જંગલની અંદર રેન્જર સ્ટેશન હું મૂકી આવ્યો છું પહાડી વિસ્તારમાં, કે ત્યાં જતા જ 6 કલાક થાય છે નજીકના કોઈ વિલેજથી અથવા નજીકના કોઈ ઓફિસના પ્લેસથી. તો બચારો વર્ક આસિસ્ટન્ટનું કામ જ એ રહે કે પહેલા ડ્રાઈવ કરીને રોજ જાય, ડેટા માપે, હજી જસ્ટ ઘેર પાછો આવ્યો હોય ત્યાં બીજા દાડા ફરીથી પાછું ઉઠીને જવાનું થાય. બરાબર? આવું ના થાય એના માટે ટેલિમેટ્રી રેન ગેજ ઇન્ટ્રોડ્યુસ કરે છે. ટેલિમેટ્રી રેન ગેજ શું છે? ટેલિમેટ્રી રેન ગેજ આગળ જે રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ જોયા ને એ જ છે, પણ એની જોડે એક કમ્યુનિકેશન ડિવાઇસ ફિક્સ કરી દીધેલું હોય. રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ જોડે જ્યારે એક કમ્યુનિકેશન ડિવાઇસ ફિક્સ કરી દો અને એ કમ્યુનિકેશન ડિવાઇસને પાવર સોર્સ આપી દો, સોલાર પેનલની મદદથી બેટરીથી કનેક્ટ કરીને પાવર સોર્સ આપી દો, તો મને એ પર્ટિક્યુલર કમ્યુનિકેશન ડિવાઇસ દર કલાકના ડેટા ટ્રાન્સફર કરશે. તમારે જોઈતા હોય તો દર 10 મિનિટના તમે મંગાવી શકો છો. ક્લિયર વસ્તુ છે ને આ વસ્તુ? તો એ જ છે ટેલિમેટ્રી રેન ગેજ. જો અહીંયા આગળ ધીસ રેન ગેજીસ આર ઓફ રેકોર્ડિંગ ટાઈપ. આ બીજું નવું નથી કઈ, પણ રેકોર્ડિંગ ટાઈપના જ રેન ગેજ છે. પણ એની જોડે ઇટ કન્ટેન્સ ઇલેક્ટ્રોનિક યુનિટ્સ ટુ ટ્રાન્સમિટ ધ ડેટા ઓફ રેનફોલ ટુ બેઝ સ્ટેશન. કોઈ બેઝ સ્ટેશન મતલબ જે સેન્ટ્રલી લોકેટેડ સ્ટેશન હોય ત્યાં ટ્રાન્સમિટ કરે. બોથ એટ રેગ્યુલર ઇન્ટરવલ એન્ડ એટ ઇન્ટરોગેશન. રેગ્યુલર ઇન્ટરવલ એટલે દર 30 મિનિટે. ઇન્ટરોગેશન એટલે હું સ્ટેશનથી પણ કમાન્ડ નાખીને પૂછી શકું કે આ રેન ગેજમાં હાલનો રેનફોલ કેટલો થયો, ભલે 30 મિનિટ ના થઈ હોય, 10 મિનિટ પહેલા આપ્યું હોય તો હું પૂછી શકું, મને ડેટા મળે. આ વસ્તુની અંદર ટિપિંગ બકેટ રેન ગેજ મોસ્ટ સુટેબલ છે. આજે આપણે ભેગું કર્યું એમાં કમ્યુનિકેશન ડિવાઇસ લગાવ્યું, તો કમ્યુનિકેશન ડિવાઇસ માટે ટિપિંગ બકેટ રેન ગેજ સૌથી આઈડિયલ છે. એનું કારણ છે કે વેઇંગ બકેટની અંદર સ્પ્રિંગ દબાશે તો ડિસ્ટન્સ કેવું પડશે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે. નેચરલ સાયફોનમાં ફ્લોટ ઉપર નીચે તરે છે, તો ફ્લોટ કેટલું ઉપર છે કેટલું નીચે ગયું છે એ વસ્તુ કેવી પડશે. જ્યારે ટિપિંગ બકેટની અંદર ખાલી કોઈ એક આંકડો જ કહેવાનો છે, નંબર ઓફ ટીપ જ કહેવાનું છે. દર અડધો કલાકે મને કહી દે કે નંબર ઓફ ટીપ આટલા છે, આટલી જ વસ્તુ ટ્રાન્સમિટ કરવાની છે. એના કારણે ટિપિંગ બકેટ રેન ગેજ મોસ્ટ સુટેબલ થાય છે આવા ટાઈપ માટે. ઇટ ઇઝ મોસ્ટ સુટેબલ રેન ગેજ. ઇટ ઇઝ અડોપ્ટેડ ફોર ધીસ પર્પઝ. હવે આમાં મેં કીધું કમ્યુનિકેશન ડિવાઇસ જોડે લગાવી દઈશું. તો કમ્યુનિકેશન ડિવાઇસ એટલે કોઈ નવી વસ્તુ નહીં. બે રીતના કમ્યુનિકેશન ડિવાઇસ હોય આપણી જોડે, સિવિલિયન પર્પઝ માટે યુઝ કરીએ. વન ઇઝ
જીપીઆરએસ સિસ્ટમ એટલે કે આપણે મોબાઈલમાં જે વાપરીએ છીએ સિમ કાર્ડ એરિયા, બેઝિકલી એ ટિપિંગ બકેટ રેનગેટ ની બાજુમાં એક સિમ કાર્ડ ભરાઈ દીધેલું હોય, બરાબર છે. જીઓનું સિમ કાર્ડ લગાવી દીધું હોય ત્યાં આગળ, ભલે નંબર એ રહ્યો ચાલતો હોય તો એ નંબરથી ડાયરેક્ટ એસએમએસ થી ડેટા આવે. સેકન્ડ ઓપ્શન છે કે હું ભાઈ સેટેલાઇટનું કનેક્શન કરાવડાવું. સેટેલાઇટનું કનેક્શન કરાવડાવું એટલે કે ઇનસેટ 2 સેટેલાઇટ છે જે ઇન્ડિયાએ લોન્ચ કર્યો તો ઇસરોએ, એ ઇનસેટ 2 સેટેલાઇટ આના માટે જ લોન્ચ થયો છે, વેધર સિસ્ટમ્સ માટે જ. તો આપણું જે રેનગેજ સ્ટેશન છે અહીંયા જઈશું સન્ડે, ત્યાં બંને ટાઈપના ડિવાઇસ લગાવેલા છે. જીપીઆરએસ નો ડેટા પણ ટ્રાન્સમિટ થાય છે અને ઇનસેટ નો પણ ટ્રાન્સમિટ થાય છે. હવે જીપીઆરએસ કેમ નથી લગાવતા દરેક જગ્યાએ? તો તકલીફ એ છે કે દૂર દરાજના ઘણા વિસ્તાર હોય કે જ્યાં આગળ નેટવર્ક ના હોય, મોબાઈલનું નેટવર્ક પહોંચતું જ ના હોય, એના માટે કમ્પલસરી ભાઈ ઇનસેટ સેટેલાઇટનું જ લગાવવું પડે. તો સેટેલાઇટનું એન્ટેના છે એટલે ડાયરેક્ટ ભાઈ ડેટા સેટેલાઇટને ટ્રાન્સમિટ કરશે ને આપણા બેઝ સ્ટેશન સુધી ડેટા આવશે. આ ટેલિમેટ્રી રેનગેજમાં જોવા મળશે. તો ઘણી વખત ક્વેશ્ચન જે પૂછે છે, ક્વેશ્ચન એ પૂછે છે કે ઇનએક્સેસિબલ રીજનમાં અથવા તો માઉન્ટેનિયસ ઇનએક્સેસિબલ રીજનની અંદર કયા ટાઈપનું રેનગેજ લગાવવું જોઈએ? શું આવશે આન્સર? ટેલિમેટ્રી રેનગેજ. બરાબર છે, ટેલિમેટ્રી રેનગેજ બેસ્ટ આન્સર આવશે. આ એમસીક્યુ ઓલરેડી પૂછાયેલો છે, આ રહ્યો એમસીક્યુ. તો 3 ટાઈપના રેનગેજ જોયા, નોન રેકોર્ડિંગ, રેકોર્ડિંગ અને ટેલિમેટ્રી. એમાં ખબર પડી કે ભાઈ ટેલિમેટ્રી બીજું કંઈ નહીં, રેકોર્ડિંગની જોડે સિમ કાર્ડ ભરાઈ દીધું જ ખાલી, રાઈટ. હવે 4th ટાઈપનું જોઈ લો, રેડાર મેઝરમેન્ટ ઓફ રેનફોલ. રેડાર મેઝરમેન્ટ ઓફ રેનફોલ આ વસ્તુનો યુઝ સિવિલિયન પર્પઝ માટે નથી થતો. મતલબ આપણો જે પર્પઝ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કે વોટરના કેલ્ક્યુલેશનનો કે હાઇડ્રોલોજીના મેઝરમેન્ટનો, એના માટે નથી થતો. તો આ રેડાર મેઝરમેન્ટનો યુઝ શેના માટે થાય છે? રેડાર મેઝરમેન્ટનો યુઝ થાય છે ડિફેન્સ માટે, આ તો સેટેલાઇટ લોન્ચિંગ માટે. જે ઇસરો જેટલા પણ સેટેલાઇટ લોન્ચ કરે છે, તો જે પીએસએલવી જીએસએલવી રોકેટ સિસ્ટમ યુઝ કરે છે, તો એ વખતે ભાઈ એટમોસ્ફિયરની કન્ડિશન શું છે, એટમોસ્ફિયરમાં મોઇસ્ચર કેટલું છે, ક્લાઉડ્સ છે તો ક્લાઉડ્સની ડેન્સિટી કેટલી છે, આ બધું જાણવા માટે રેડાર મેઝરમેન્ટનો યુઝ થાય. એ સિવાય ભાઈ જ્યારે પણ મિલિટરી વર્ક્સ માટે મિસાઇલ્સ લોન્ચ કરવામાં આવે, બરાબર, હમણાં જ આપણે બ્રહ્મોસ આપી એક જણને, પડોશીને ડોઝ આપ્યો, એક ડોઝ આપ્યો, તો એમાં ભાઈ ટાર્ગેટ એક્યુરેટલી કેટલું હિટ કરશે, એના માટે એટમોસ્ફિયરિક કન્ડિશન શું છે મિસાઇલ લોન્ચ કરતી વખતે, એ બધી જગ્યાએ આનો યુઝ થાય. મેઝરમેન્ટ કઈ રીતે થાય? આમાં ગ્રાઉન્ડ પર એક રડાર લગાવેલું હોય. રડાર એટલે કે આ ટાઈપની ડીશ હોય, આ ડીશથી એક ફિક્સ ટાઈપના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એરિયા એટમોસ્ફિયર તરફ ટ્રાન્સમિટ કરવામાં આવે. હવે એટમોસ્ફિયરની અંદર ભાઈ ક્લાઉડ્સ હોય, આ ક્લાઉડ્સના કારણે રિફ્લેક્ટ થઈને અહીંયા આગળ નીચે બીજું એક રિસીવર પણ લગાવેલું હોય, આ જગ્યાએ રિસીવર પણ હોય. આ એટમોસ્ફિયરમાં જે ક્લાઉડ્સ અથવા તો મોઇસ્ચર છે ત્યાંથી વેવ્સ રિફ્લેક્ટ થઈને ડિફરન્ટ ફ્રીક્વન્સીના વેવ્સ પાછા આવશે. તો પાછા જે વેવ્સ આવે છે એને સ્ટડી કરીને આપણે નક્કી કરશું કે ક્લાઉડ્સની અંદર એટમોસ્ફિયરની કન્ડિશન શું છે. આપણા કામનું નથી એટલે વધારે ડિટેલમાં નથી જોતા, ઠીક છે. હવે આગળ એક વસ્તુ જોઈ હતી કે નોન રેકોર્ડિંગ ટાઈપનો રેનગેજ હતું, એનો રિસીવિંગ ડાયામીટર કેટલો હતો? 12.7 સેન્ટીમીટર હતો, 5 ઇંચ જેટલો કીધો હતો એનો ડાયામીટર, રિસીવિંગ ડાયામીટર. એ જ રીતે જેટલા પણ રેકોર્ડિંગ ટાઈપના રેનગેજ છે એનો રિસીવિંગ ડાયામીટર 203 mm હોય છે, 203 mm, અથવા તો 20 સેન્ટીમીટર હોય છે, યાદ રાખવું હોય તો. પેલું 12.5 સેન્ટીમીટર હતું, આને યાદ રાખવું હોય એક રીતે તો 20 સેન્ટીમીટર અહીંયા આગળ લખી દેવાય. આટલે સુધી ક્લિયર છે બધાને? કોઈને કઈ ડાઉટ રેનગેજ ની અંદર પૂછી લેજો ભાઈ. શરમ ના રાખ. વેઇંગ બકેટ આ રહ્યું, કઈ રીતે મેઝરમેન્ટ થાય? ફનેલ સુધી તો આઈડિયા આવી ગયો, બરાબર છે કે ફનેલ થી પાણી ભેગું થઈને અહીંયા આગળ નીચે જે પાત્ર મૂકી છે ત્યાં આવશે. અહીંયા આગળ મેં નીચે સ્પ્રિંગ મૂકેલી હશે. હવે જેટલું પાણી આની અંદર ભેગું થવાનું છે, જેટલું પાણી ભેગું થશે એટલું આનું વજન વધશે, જેટલું વજન વધશે એટલી મારી સ્પ્રિંગ શું થશે?
નીચે દબાશે, જેટલી સ્પ્રિંગ પુશ થશે એટલો અહીંયા આગળ રેનફોલ વધારે પડ્યો છે. બસ આ બેઝિક મેઝરમેન્ટનો સિદ્ધાંત છે, બરાબર છે. અંદર ડિટેલમાં પેલો ક્લોકવર્ક ડ્રીવન ચાર્ટ ને એમાં હાલ જવાની જરૂર નથી, એ આવશે એટલે પાછું હું કરાવી દઈશ કે જે માસ કર્વના 2 પોઈન્ટ લખેલા છે ને, રેનફોલ માસ કર્વ હાઇલાઇટ કરેલું છે, એ આવશે. પહેલા તમને માસ કર્વ શું છે ને હાઇટોગ્રાફ શું છે એ વસ્તુ કહેવી પડશે મારે, એટલે એના પછી પાછા આવીશું અહીંયા આગળ. રેન ગેટ ડેન્સિટીઝ અગત્યનો ટોપિક છે, આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે. તો ભાઈ સ્ટેટનો અગર બનાવીએ, મારું ગુજરાત, બરાબર, આમાં વરસાદ માપવો છે આખા સ્ટેટની અંદર, તો કેટલા રેનગેજ સ્ટેશન લગાવવા? હું એક રેનગેજ સ્ટેશન અહીંયા આગળ લગાવ્યું, માની લો કે ગાંધીનગરની અંદર, તો શું અહીંયા જે વરસાદ પડ્યો એ રિપ્રેઝન્ટ કરશે આખા ગુજરાતના વરસાદને? એવું હોય પોસિબલ જ નથી. કેમ? કેમ કે રેનગેજ તો મને ખાલી એક પોઈન્ટ રેનફોલ આપશે અથવા તો એક એરિયાનો રેનફોલ આપશે. તો આઈડિયલી કયા વિસ્તારમાં કેટલા રેનગેજ સ્ટેશન હોવા જોઈએ એના માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે આપણી પાસે. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શું કહે છે કે અગર પ્લેન્સ છે, પ્લેન્સ છે એટલે કે સમતળ સપાટી છે, જમીન સમતળ છે, તો એક સ્ટેશન દર 520 કિલોમીટર સ્ક્વેરે હોવું જોઈએ. હાઇલાઇટ કર દો, 520 કિલોમીટર સ્ક્વેરના એરિયામાં એક સ્ટેશન હોવું જોઈએ. સેકન્ડ, એવો એરિયા કે જેનું એવરેજ એલિવેશન 1000 મીટર જેવું છે, એવો એરિયા કે જેનું એવરેજ એલિવેશન 1000 મીટર જેવું છે, મતલબ રોલિંગ ટેરેન છે, ટ્રાન્સપોર્ટમાં તમે ભણશો તો એવી જગ્યાએ 260 થી 390 કિલોમીટર સ્ક્વેરે એક સ્ટેશન હોવું જોઈએ. 260 થી 390 કિલોમીટર સ્ક્વેરના એરિયામાં એક સ્ટેશન હોવું જોઈએ, રાઈટ. અને હિલી રીજન કે જ્યાં આગળ હેવી રેનફોલ પડે છે એવી જગ્યાઓએ 130 કિલોમીટર સ્ક્વેરમાં એક સ્ટેશન હોવું જોઈએ. 130 કિલોમીટર સ્ક્વેરના એરિયામાં એક સ્ટેશન હોવું જોઈએ. તો આ ડેટા યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રહેશે? 13 નો ઘડિયો છે, ધ્યાનથી જો, નીચેથી ચાલુ કરો. 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52. રહેશે ને યાદ? હવે કઈ નહીં, નીચેથી યાદ રાખવાનું કે હિલીમાં 130 હોય, પછી જે 1000 મીટરનું એલિવેશન, અને પછી જે પ્લેન્સ રીજનની અંદર. હવે ક્વેશ્ચન કેવો પૂછે છે? ક્વેશ્ચન તમને કઈ આવો પૂછે છે કે ભાઈ ટોટલ હિલી રીજન છે વિથ હેવી રેનફોલ, $910 કિલોમીટર સ્ક્વેરનો એરિયા છે. આની અંદર ઓલરેડી 2 રેનગેજ સ્ટેશન મૂકેલા છે. તો આઈડિયલ આઈએસ કોડ સેટિસ્ફાઈ થાય એના માટે એક્સ્ટ્રા કેટલા સ્ટેશન મૂકું? શું આવશે જવાબ? ક્વેશ્ચન ખબર પડી? રિપીટ કરું એકવાર, ફરીથી રિપીટ કરું કે 910 કિલોમીટર સ્ક્વેરનો હિલી રીજન હેવી રેનફોલ વાળો છે, 5 એક્સ્ટ્રા, એમાં 2 રેનગેજ સ્ટેશન પહેલેથી મૂકેલા છે. આઈએસ કોડની કન્ડિશન સેટિસ્ફાઈ થાય એમાં એક્સ્ટ્રા કેટલા જોઈએ? તો આપણી પાસે કન્ડિશન શું છે કે 130 કિલોમીટર સ્ક્વેરે મિનિમમ એક રેનગેજ સ્ટેશન જોઈએ. તો 910 કિલોમીટર સ્ક્વેરે કેટલા રેનગેજ સ્ટેશન જોઈએ? શું આવે? 910 ભાગ્યા 130 કેટલું આવે ભાઈ? 7 રેનગેજ આવે. 2 ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, તો એક્સ્ટ્રા કેટલા જોઈએ છે? +5. આવો ક્વેશ્ચન છે. ઘણી વખત આ 2 અને 5 વાળું ન થાવ તો ડાયરેક્ટ 7 થી જવાબ થઈ જાય છે. મોટે ભાગે ડાયરેક્ટ 7 થી કામ ચાલી જતું હોય છે. GWSSB માં બધામાં પૂછાયેલા ક્વેશ્ચન છે આના પરથી. ડાયરેક્ટ પૂછી લે તો કઈ વાંધો નહીં, એ તો તમે ગોખી કાઢેલું છે. 13, 26, 39 ને 52, એમાં કોઈ પ્રશ્ન નથી, રાઈટ. નેક્સ્ટ આવી જઈએ, એડિક્વેસી ઓફ રેનગેજ સ્ટેશન. રેનગેજ સ્ટેશનની એડિક્વેસી. હવે એક બહુ વસ્તુ કોમન થઈ ગઈ કે જેટલા રેનગેજ સ્ટેશન હું વધારે મૂકીશ એટલો મને ડેટા વધારે એક્યુરેટ મળવાનો છે રીજનમાંથી, અને જેટલા રેનગેજ સ્ટેશન ઓછા હશે એટલો ડેટા મને વધારે એરર વાળો મળશે. તો આપણે કોઈ એક ફિક્સ અમાઉન્ટ ઓફ એરર માટે મિનિમમ કેટલા નંબર ઓફ રેનગેજ સ્ટેશન જોઈશે એ ફાઇન્ડ કરવાનું, એને જ કહીએ છીએ એડિક્વસી ઓફ રેનગેજ સ્ટેશન. ફરીથી કહું છું, ફિક્સ અમાઉન્ટ ઓફ એરર માટે, ફિક્સ અમાઉન્ટ ઓફ એરર શું ભણીએ છીએ કે અગર આખી જ જમીન ઉપર હું બધી જ જગ્યાએ રેનગેજ સ્ટેશન મૂકી દઈશ, દર કિલોમીટરે રેનગેજ સ્ટેશન મૂકી દઈશ, તો મને બધાનો ડેટા એક્ઝેક્ટ ને એકદમ એક્યુરેટ મળવાનો છે, પ્યોર ડેટા મળવાનો, પણ એટલું પોસિબલ નથી. તો આપણે 130 માં મૂકીએ છીએ, ઘણી જગ્યાએ 130 પણ પોસિબલ નથી. ભલે હિલી રીજન હોય તો હું 200 કિલોમીટર સ્ક્વેરે મૂકું છું, પણ જ્યારે ઓછા રેનગેજ સ્ટેશન મૂકીશ તો એની અંદર અમુક એરર આવશે, તો એરરને કેલ્ક્યુલેટ કરવી પડશે. તો ગિવન એરર માટે
એડિક્વેટલી કેટલા રેન ગેજ સ્ટેશન જોઈએ એ ફાઇન્ડ કરવા માટે આ કન્સેપ્ટનો યુઝ થાય છે, જેને એડિક્વસી ઓફ રેન ગેજ સ્ટેશન કહીએ છીએ. અને એમાં આપણે ફાઇન્ડ કરીએ છીએ ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન. મતલબ કોઈ તમને કહી દે કે 10% એરર માટે 10% એરર માટે આઈડિયલી કેટલા રેન ગેજ સ્ટેશન જોઈએ, તો એના માટે આ ડેટાનો યુઝ થાય, ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન. અને હાઇલાઇટ કરજો, યાદ રાખવાનું છે ઇક્વેશન. ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન નું ઇક્વેશન છે n ઇઝ ઇક્વલ ટુ CV upon E સ્ક્વેર. n ઇઝ ઇક્વલ ટુ CV upon E સ્ક્વેર, જ્યાં n જે છે અરે નંબર ઓફ રેન ગેજ સ્ટેશન બતાવશે, જે જવાબ આપશે નંબર ઓફ રેન ગેજ સ્ટેશન કહેશે. E એટલે એરર ની વાત કીધી, એ તો મેં તમને હાલ કહી દીધું. E એટલે એરર છે, સ્ટાન્ડર્ડ એરર. અને CV જે છે, CV ને કહેવામાં આવે છે મારા ભાઈ કોફિશિયન્ટ ઓફ વેરિએશન. CV એટલે કોફિશિયન્ટ ઓફ વેરિએશન. તો CV શું છે એ CV પર ફોકસ કરીએ. એરર તો ડાયરેક્ટ કહી દેશે, એને ખબર પડી ગઈ. તો ભાઈ CV નીકળે છે, જેટલા આજુબાજુના જેટલા સ્ટેશન હોય એ સ્ટેશનના ડેટા ઉપરથી CV ની વેલ્યુ કઢાય. આપણે એમાં પડવાનું નથી, આપણે શેમાં પડવાનું છે, CV નું ડાયરેક્ટ ઇક્વેશન ફોકસ કરો. CV નું ઇક્વેશન શું કહે છે, કોફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય એવરેજ. મેથ્સમાં ડિગ્રી કર્યું છે તો મેથ્સમાં આવતું હતું આ બધું, યાદ હોય તો, સ્ટાન્ડર્ડ ડેવિએશન, કોફિશિયન્ટ ઓફ વેરિએશન, રાઈટ. તો કોફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય એવરેજ. આ રીતે યાદ રખાય. અને આ રીતે ના યાદ રાખવું હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ને ડિનોટ કઈ રીતે કરીએ છીએ આપણે, સિગ્મા તરીકે ડિનોટ થાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. સિગ્મા m-1 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય એવરેજ ને આપણે p બાર તરીકે ડિનોટ કરીએ, રાઈટ. આ CV ની વેલ્યુ છે. હવે એવરેજ કઈ રીતે કઢાય નીચે આપેલું છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે કઢાય બાજુમાં આપેલું છે. પણ આ બંને વસ્તુ MCQ ની અંદર નહીં આવે એટલે ચોકડી મારી દેજો. મેઇન્સ હોય તો આખો ન્યુમેરિકલ આવશે, આના પછીનો પેજ પર એક દેખાશે, પેજ ફેરવો તો ખબર પડશે, એકાદું પેજ બ્લેન્ક છે, બરાબર છે, એ ન્યુમેરિકલ મેઇન્સ માટેનો છે, ક્લિયર છે. આના પછીનું જ છે તરત મેઇન્સ માટેનું. અગર મેઇન્સ છે તો એ બધું આવશે. પ્રિલિમ્સમાં કયા લેવલનું આવે છે, આપણા પાસે જે ક્વેશ્ચન આવે છે એમાં હાઈએસ્ટ લેવલ ઓફ ક્વેશ્ચન કયો છે, તો એ ક્વેશ્ચન એવો પૂછાયો હતો કે કોઈ એક જગ્યાએ કોફિશિયન્ટ ઓફ વેરિએશન 25 છે, રાઈટ. એરર જે છે એ 10% જેટલી છે. 10% જ રાખી છે ના, ઉભો રહો, સોરી, કોફિશિયન્ટ ઓફ વેરિએશન ભૂલ થઈ ગઈ. કોફિશિયન્ટ ઓફ વેરિએશન 30 છે, એરર જે છે એ 10% જેટલી છે. અને ઓલરેડી એ જગ્યાએ 3 રેન ગેજ સ્ટેશન એક્ઝિસ્ટ કરે છે, 3 રેન ગેજ સ્ટેશન છે જ એક્ઝિસ્ટ કરે છે. તો ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ મેળવવા માટે કેટલા એક્સ્ટ્રા નંબર ઓફ રેન ગેજ સ્ટેશન એડ કરવા પડશે. શું કર્યું તમે, ડાયરેક્ટ જ જવાબ નીકળ્યો. કઈ રીતે જવાબ નીકળ્યો, જો અહીંયા આગળ આપણું ઇક્વેશન શું કહે છે કે ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન n ઇઝ ઇક્વલ ટુ, આપણું ઇક્વેશન એવું કહે છે કે n ઇઝ ઇક્વલ ટુ CV અપોન E નો હોલ સ્ક્વેર. CV ની વેલ્યુ આપી દીધી તમને, કેટલી આપી, 30. E ની વેલ્યુ કેટલી આપી, 10. આ બંનેનો સ્ક્વેર કરો તો ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન કેટલા આવે, 9 રેન ગેજ સ્ટેશન જોઈએ મારે એ રિજનમાં, ત્યારે જ એરર 10% થાય. હાલ જે 3 રેન ગેજ સ્ટેશન છે એની એરર તો બહુ વધારે હશે, સીધી વાત છે ને, એની એરર બહુ વધારે હોવાની છે. તો એડિશનલ કેટલા રેન ગેજ સ્ટેશન લગાવવા પડશે આમાં, 3 માંથી 9 લાવવા માટે 6. તો આ 6 આન્સર છે, 6 આન્સર આવશે. સમજાય છે આ વસ્તુ, ઠીક છે. એક સ્ટેપ અગર આમાં એડ કરવું હોય એટલે મેં કીધું કે CV નું ઇક્વેશન યાદ રાખજો. ક્યારેક અગર કોઈને હળી કરવી છે તો તમને હજી આમાં ડેટા એક્સ્ટ્રા એડ કરાવી શકે. કઈ રીતે એડ કરાવી શકે કે ભાઈ તમને એવું કહી દે ફાઇન્ડ ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન, n ની વેલ્યુ ડાયરેક્ટ ફાઇન્ડ કરો કે જે જગ્યાએ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે ભાઈ 50 અને એક્સપેક્ટેડ એરર છે, પણ એક્સપેક્ટેડ એરર એ 50 છે, એક્સપેક્ટેડ એરર એ 50 છે, રાઈટ. અને બીજું એવરેજની વેલ્યુ, બરોબર, એક્સપેક્ટેડ એરર 50 નથી લેવી, એવરેજની વેલ્યુ 50 લઈ લો. અને એરરની વેલ્યુ લઈ લો ફોર એક્ઝામ્પલ 100 નીકળશે ને, 100 ભાગે કેટલું રાખવું છે, 100 જ રાખો. 100% એરર, n ની વેલ્યુ કો કેટલી આવશે, સિંગલ ડિજિટમાં એક જ જવાબ આવશે, બહુ ઈઝી છે. કેટલી આવશે, 1 આવશે. એક્ઝેક્ટલી શું કર્યું તમે, ડાયરેક્ટ ઇક્વેશન જ મૂક્યું, પહેલા CV નું ઇક્વેશન મૂક્યું. મને ખબર છે કે n નીકાળવાનો છે તો n નું ઇક્વેશન છે n ઇઝ ઇક્વલ ટુ CV અપોન E નો હોલ સ્ક્વેર. પહેલા CV ફાઇન્ડ કરવું પડશે
તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય એવરેજ રેનફોલ. સ્ટાન્ડર્ડ ડેવિએશન 50 આપ્યું છે, મલ્ટીપ્લાય બાય 100, એવરેજ રેનફોલ પર 50 આપ્યું છે. તમારી સીબી ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 100 થઈ ગઈ. એરર પણ 100 આપી છે. 100 ડિવાઇડેડ બાય 100 નો સ્ક્વેર કરો. આઈડિયલી એક જ રેન ગેજ જોઈએ 100% એરર માટે, એવું કહેવા માંગીએ છીએ. બરાબર. હવે આ તો બનાવેલો દાખલો છે એટલે આવું બધું થાય. ન્યુમેરિકલ આપણે એમસીક્યુ સોલ્વ કરશું એટલે વધારે આના ન્યુમેરિકલ્સ જોઈ લઈશું. ક્લિયર છે આટલે સુધી? ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજીસ બધાને ખબર પડે, રાઈટ? આમાં નથી પડવાનું, પ્રેમથી બ્લેન્ક રાખજો. લીટોડા ના મારતા. કંઈક એક્સ્ટ્રા લખાવું તો આ જગ્યાએ કામ લાગશે. હવે એક પોઈન્ટ એક્સ્ટ્રા એ લખવાનો છે, અહીંયા આમ જ લખી દો. આઈએમડી રેકમેન્ડ્સ minimum 10% of rain gauges should be of recording type. શું કહેવા માંગે છે કે તમે કોઈ એક રિજનમાં જેટલા પણ રેન ગેજ લગાવશો એ બધા રેન ગેજમાંથી મિનિમમ 10% રેન ગેજ તો રેકોર્ડિંગ ટાઈપના જ લગાવવાના. બરાબર? ભલે બાકીના નોન રેકોર્ડિંગ હોય, પણ હવે આ સ્ટાન્ડર્ડનો કોઈ મિનિંગ નથી રહ્યો. કેમ કે આજના ટાઈમે તમે બધા ટેલિમેટ્રી જ લગાવો છો. બરાબર? હાલ ગુજરાતના લગભગ 350 જેટલા ટેલિમેટ્રી સ્ટેશન છે. આપણે 2020 ની અંદર બધા ઇન્સ્ટોલ કર્યા. 350 જેટલા ટેલિમેટ્રી સ્ટેશન. 2021 થી એ ટેલિમેટ્રી સ્ટેશન બધા વર્કિંગ છે. એની પહેલા બધા નોન રેકોર્ડિંગ ટાઈપના હતા. તો જ્યારે નોન રેકોર્ડિંગ ટાઈપની બોલબાલા હતી ત્યારની વાત છે કે ભાઈ અગર તમે 100 સ્ટેશન લગાવો છો તો એ 100 સ્ટેશનમાંથી 10 સ્ટેશન તો તમારા કમ્પલસરી રેકોર્ડિંગ ટાઈપના હોવા જ જોઈએ. પછી ભલે ને બાકીના ને એવું નોન રેકોર્ડિંગ ટાઈપ એટલે કે સાયમન્સ રેન ગેજ લગાવી દો તો ચાલી જાય, રાઈટ? આ છે. પણ હાલ હજી પણ આમાંથી એમસીક્યુ પૂછે છે. આર્યા કન્ડિશનનો એમસીક્યુ પૂછે ડાયરેક્ટ, અને મટીરિયલમાં ટપકાવાની રહી ગઈ છે વસ્તુ, એટલે એડ કરી દીધી આપણે. ઓકે, નેક્સ્ટ પ્રિપેરેશન ઓફ ડેટા. નેક્સ્ટ ટોપિક છે પ્રિપેરેશન ઓફ ડેટા. હવે રેનફોલનો જે ડેટા મળે છે એનો યુઝ આપણે કઈ રીતે કરીએ છીએ? તો એનો યુઝ બે રીતે થાય છે. એક છે કન્ટિન્યુટી, એને ચેક કરવા માટે જે પણ ડેટા આપણા હાથમાં આવે છે, રેગ્યુલર રોજનો રોજ કન્ટિન્યુઅસ ડેટા આવે. તમે એક રીતે જોવા જાઓ તો 40-50 નહીં, આપણી પાસે અમુક સ્ટેશન એવા છે કે જેનો 100 વર્ષથી પણ વધારેનો ડેટા અવેલેબલ છે. જેમ કે કાલુપુર રેલવે સ્ટેશન ગણી લો. કાલુપુર રેલવે સ્ટેશન અંગ્રેજોના ટાઈમમાં બન્યું હતું. બરાબર? જે વખતે અમદાવાદ, એ જ રીતે આણંદ લઈ લો, ભરૂચ રેલવે સ્ટેશન લઈ લો. ભરૂચમાં અંકલેશ્વરનો પેલો જે ગોલ્ડન બ્રિજ છે, ગોલ્ડન બ્રિજનો ડેટા તો આપણી પાસે 150 વર્ષના પહેલાથી છે. નર્મદા રિવરનો ડેટા રેનફોલના. તો આવા સ્ટેશન કે જેના હિસ્ટોરિક ડેટા અવેલેબલ છે, ઠીક છે. હવે આ બધા ડેટાને આપણે કઈ રીતે સમજવાનો ટ્રાય કરશું? આ ડેટા બધા સાચા છે ખોટા આપણને કઈ રીતે ખબર પડશે? તો ડેટાની જ્યારે ચેક કરવા બેસીએ ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખીએ. એક છે ભાઈ કન્ટિન્યુટી, રાઈટ? અને બીજી છે કન્સિસ્ટન્સી. કન્ટિન્યુટી કોને કહેવાય ભાઈ? ફોર એક્ઝામ્પલ, તમે રીડિંગ કરો છો, રોજ વાંચો છો એવું હું માની લઉં છું, ઠીક છે. રોજ ગમે એટલા કલાક વાંચતા, એનાથી લેવા દેવા નથી.
પણ કોઈ એક દિવસ એવો આવ્યો કે તમારથી ના વંચાયું, તો એને હું કહીશ કે તમારી કન્ટિન્યુટી બ્રેક થઈ. કન્ટિન્યુટી બ્રેક થઈ મતલબ મારી પાસે રેનફોલના ડેટા રોજ આવે છે, કોઈ એક દિવસ એવો હતો કે રેનફોલનો ડેટા આવ્યો જ નહીં એ સ્ટેશનનો. રીઝન શું હોઈ શકે? રીઝન ગમે એ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, વર્ક આસિસ્ટન્ટ ત્યાં મેજરમેન્ટ કરવા ગયો જ નહીં, બરાબર, અથવા વર્ક આસિસ્ટન્ટ મેજરમેન્ટ કરવા ગયો અને પેલો બહાર જાય ને પેલો લોટો ઢળી જાય, WM પાણી ભરતા ભરતા ઢળી ગયું, ઠીક છે, તો મને ડેટા મળ્યો નહીં. એ દિવસનો ડેટા હું શું કહીશ? એને મિસિંગ ડેટા કહીશ. રેકોર્ડ બ્રોકન વિથ મિસિંગ ડેટા કહેવામાં આવશે, ગાયબ થઈ ગયો એક દિવસનો ડેટા. સેકન્ડ મેં વાત કરું છું કન્સિસ્ટન્સીની. કન્સિસ્ટન્સી કોને કહેવાય? રોજ 4 કલાક વાંચો છો, only 4 hours, રોજ 4 કલાક. એક દિવસ એવો આવ્યો જે દિવસે વાંચ્યું ખરા પણ 4 ના બદલે 1 કલાક જ વંચાયું. તો આ શું થયું છે? જે તીવ્રતાથી અને જે ઇન્ટેન્સિટીથી તમે કામ કરો છો એ ઇન્ટેન્સિટી બ્રેક થઈ છે, તો એને કહેવામાં આવશે કન્સિસ્ટન્સી બ્રેક થઈ. તો કન્સિસ્ટન્સી વેન કન્ડિશન ઓફ ઇન્સ્ટોલેશન, રેનગીતના કેસમાં ક્યારે થાય? જ્યારે ઇન્સ્ટોલેશનની કન્ડિશન જ બદલાઈ જાય ત્યારે થાય ભાઈ કે કન્સિસ્ટન્સી બ્રેક થઈ. સમજો કન્ડિશન કેમની ચેન્જ થાય. તો આ બંને વસ્તુ આપણે ડેટામાં જોવાની છે કે ડેટા મારા જે આવે છે એ કન્ટિન્યુઅસ ડેટા છે કે નહીં, બીજું ડેટા જે આવે છે કન્સિસ્ટન્ટ ડેટા છે કે નહીં, સેમ જ ઇન્ટેન્સિટીથી આવે છે કે નહીં, એ જોવાનું છે. એક કન્સેપ્ટ આમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે જેને કહીએ છીએ નોર્મલ રેનફોલ. નોર્મલ રેનફોલ, તો નોર્મલ રેનફોલ કોને કહેવાય? The normal rainfall is the average of rainfall of particular date or time or month, અથવા જવા દો 30 વર્ષના પીરિયડમાં જ્યારે એવરેજ કાઢવામાં આવે ને 30 વર્ષના રેનફોલના ડેટાની, એને નોર્મલ રેનફોલ કહેવામાં આવે. અને આ એવરેજ એવરી ડેકેડે કાઢવામાં આવે, એવરી ડેકેડે કાઢવામાં આવે, દર 10 વર્ષે કાઢવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું સમજાવું. હાલ કયું વર્ષ ચાલે છે? 2025, 2021 થી વાત કરો 2030 સુધી, રાઈટ? તો હવે હાલ હું માનીને ચાલુ છું કે 1980 થી અથવા તો 1990 થી લઈને 2000ની સાલ, 2001 થી લઈને 2010 અને 2011 થી લઈને 2020, આ 30 વર્ષના રેનફોલના ડેટાનો હું જ્યારે એવરેજ નીકાળું કોઈ એક સ્ટેશનનો, કોઈ પણ એક સ્ટેશન લઈ લો, એ સ્ટેશનના 30 વર્ષના ડેટાનું એવરેજ નીકાળું તો હું એને કહીશ નોર્મલ રેનફોલ. અને નોર્મલમાં અહીંયા સાઈડમાં લખીશ નોર્મલ એટ 2020. તો આ જે નોર્મલ રેનફોલ નીકાળ્યો ને એ આગળના 10 વર્ષ માટે વેલિડ હશે, બરાબર છે? પછી હવે જેવું 2030 પૂરું થઈ ગયું, આપણે ક્યારે આવીશું? 2031માં આવીશું, ત્યારે શું થશે? ત્યારે દર 10 વર્ષે નવું નોર્મલ નીકાળવાનું. તો 2031 વખતે નોર્મલ કયું ગણાશે? આ આગળનું નીકાળ દેવાનું, પછી આરે 30 વર્ષના ડેટાનું એવરેજ લેવાનું, અને એ 30 વર્ષના ડેટાનો જે પણ એવરેજ આવશે એને હું કહીશ નોર્મલ એટ 2030. અને આ ક્યાં સુધી વેલિડ રહેશે? 2031 થી લઈને 2040 સુધી. સમજાઈ ગયું નોર્મલ રેનફોલ કોને કહેવાય? તો 30 વર્ષના રેનફોલ ડેટાનું જ્યારે એવરેજ નીકાળવામાં આવે, 30 યર્સના રેનફોલ ડેટાનું એવરેજ નીકાળવામાં આવે, એને આપણે કહીએ ભાઈ નોર્મલ રેનફોલ. અને એ એવરી ડેકેડે કમ્પ્યુટ કરીએ, દર 10 વર્ષે એરિયો કમ્પ્યુટ થાય. ક્લિયર છે? નેક્સ્ટ આવી જાઓ, પ્રોસીજર ઓફ મિસિંગ ડેટા એસ્ટિમેશન. જ્યારે કન્ટિન્યુટી બ્રેક થાય છે ત્યારે કઈ રીતે કામ કરશું આપણે? કન્ટિન્યુટી બ્રેક થાય છે મતલબ મેં કીધું કે વર્ક આસિસ્ટન્ટ એક દિવસનો રેનફોલ ભૂલી ગયો માપવાનું, અથવા તો પાણી ઢોળાઈ ગયું, તો કઈ રીતે કામ કરશું? ત્યારે વરસાદ તો કંઈક તો પડ્યો હશે ને, તો વરસાદ કઈ રીતે એસ્ટિમેટ કરીને લખશું? તો એમાં છે ભાઈ કે માની લો કે તમે જે રીજનના રેનફોલ મેજર કરો છો એમાં એ એકલું સ્ટેશન નથી, આજુબાજુ બીજા 4-5 સ્ટેશન છે, ઠીક છે? અગર નોર્મલ, અને એ દરેક સ્ટેશનના પોતપોતાના જે રેગ્યુલર રેનફોલ આવે છે રેગ્યુલર રેનફોલ પણ હશે જ, અને દરેક સ્ટેશનના નોર્મલ રેનફોલ પણ હશે. સીધી વાત છે ને? દરેક સ્ટેશનના 30 વર્ષના એવરેજ પણ હશે, નોર્મલ રેનફોલ પણ હશે, બરાબર? હવે કોઈ એક સ્ટેશન મતલબ એક્સ સ્ટેશનનો, કોઈ એક્સ સ્ટેશનનો નોર્મલ રેનફોલ મિસિંગ છે, મતલબ હાલનો રેનફોલ મિસિંગ છે, PX મિસિંગ છે, જે રેગ્યુલર હાલનો રેનફોલ મિસિંગ છે, પણ એ સ્ટેશનનો નોર્મલ તો મને ખબર જ હશે. કેમ? કેમ કે એ તો છેલ્લા 30 વર્ષના ડેટાનો સરવાળો કરીને નીકાળ્યો છે મેં, રાઈટ? તો હું કમ્પેર કરીશ. શું કમ્પેર કરીશ? પહેલી મેથડ છે. પહેલી મેથડ શું કહે છે કે અગર આ બાકીના બધા સ્ટેશન અને જે સ્ટેશનનો ડેટા મિસિંગ છે, બાકીના બધા સ્ટેશન અને જે સ્ટેશનનો ડેટા મિસિંગ છે, એ બધાના નોર્મલ વચ્ચેનો તફાવત 10% કરતા ઓછો હોય, 10% કરતા ઓછો હોય, તો સિમ્પલી બાકીના બધા સ્ટેશનનો એ દિવસનો જે રેનફોલ હતો એને એવરેજ કરી દો.
એ દિવસના રેનફોલ ને એવરેજ કરી દો ને જવાબ આવી જાય, એરિયો મારો થઈ ગયો એ પર્ટિક્યુલર સ્ટેશનનો મિસિંગ રેનફોલ, રાઈટ. પણ અગર આર્યો ડિફરન્સ મતલબ બાકીના બધા સ્ટેશનનો અને જે સ્ટેશનનો ડેટા મિસિંગ છે એના નોર્મલ વચ્ચેનો ડિફરન્સ 10% કરતા જ્યારે વધારે છે ત્યારે એક સ્પેશિયલ મેથડથી કામ કરવું પડશે. એ મેથડનું નામ યાદ રાખજો, નોર્મલ રેશિયો મેથડ. હાઇલાઇટ કરી દો આ વસ્તુ, બસ એક્ઝામમાં આ પૂછે છે, એક્ઝામમાં આ વસ્તુ પૂછે છે, બરાબર છે. નોર્મલ રેશિયો મેથડ કોને કહેવાય? ઇક્વેશનમાં નથી પડવાનું, ઇક્વેશન જોશો તો ખબર પડી જશે તમને. હવે આ વસ્તુનું એક એક્ઝામ્પલ આપીને સમજાવું. જેમ કે અહીંયા જોઈ લો, અહીંયા જોઈ લો, ટોટલ આપણી પાસે 4 સ્ટેશન આપેલા છે, 1 2 3 4 ABCD. ABCD માં જે વાત કરીએ છીએ આપણે ડી સ્ટેશનનો ડેટા મિસિંગ છે, ડી સ્ટેશનનો ડેટા મિસિંગ છે. પણ એ સ્ટેશનના નોર્મલ તો મને ખબર જ છે, તો સૌથી પહેલા હું શું કરું છું કે આ જે સ્ટેશનનો ડેટા મિસિંગ છે એના નોર્મલ ને બાકીના બધાના નોર્મલ જોડે કમ્પેર કરું છું. શું આ 10% કરતા વધારે છે? જો ડિફરન્સ કોઈ પણ એકનો ડિફરન્સ જો આ 92 અને 76 વચ્ચે ડિફરન્સ 10% કરતા વધારે થાય ને, હા, ઇવન 92 ને 67 વચ્ચેનો ડિફરન્સ 10% કરતા વધારે થાય, ઇવન 92 ને 80 વચ્ચેનો ડિફરન્સ 10% કરતા વધારે થાય, બરાબર. આ ત્રણમાંથી 3 હોય વધારે એવું જરૂર નથી, ત્રણમાંથી કોઈ એક પણ 10% કરતા વધારે થઈ ગયો તો તરત જ નોર્મલ રેશિયો મેથડ વાપરવાની. અગર આ બધા 10% કરતા ઓછા હતા, માની લો કે અહીંયા આ જગ્યાએ 90 હતા, આ જગ્યાએ 93 હતા, આ જગ્યાએ 91.5 હતા, તો નોર્મલનો ડિફરન્સ 10% કરતા ઓછો થયો તો કોઈ ટેન્શન નથી. તો આ ત્રણેય વસ્તુનું ડાયરેક્ટ એવરેજ કરી દો, એવરેજ કરીને જે જવાબ આવે એ ડાયરેક્ટ અહીંયા મૂકી દો, મિસિંગ રેનફોલ થયો. પણ હાલ 10% કરતા વધારે છે તો નોર્મલ રેશિયો મેથડ વાપરવી પડશે. નોર્મલ રેશિયો મેથડ શું કહે છે કે મિસિંગ રેનફોલ px અગર મારે લખવું હોય, અગર ઇક્વેશન છે એ જ રીતે લખવું, ઇક્વેશન જ લખવા દો પહેલા, યસ, nx ડિવાઇડેડ બાય m અને n લખેલું છે ને, nx ડિવાઇડેડ બાય m ઇન્ટુ p1 બાય n1 પ્લસ p2 બાય n2 પ્લસ p3 બાય n3. આપણા કેસની અંદર આ આવી જશે. આ nx શું છે? જે મિસિંગ રેનફોલ વાળો ડેટા છે એનો નોર્મલ રેનફોલ છે, તો અહીંયા 92 આવી ગયો. m શું છે? બાકીના કેટલા સ્ટેશન છે? 1 2 અને 3, 3 નંબર ઓફ સ્ટેશન છે તો ડિવાઇડેડ બાય 3 આવી ગયું, ઇન્ટુ p1 બાય n1, p1 બાય n1 એટલે કે 91 ભાગ્યા 80 વત્તા 72 ભાગ્યા 65 વત્તા 79 ડિવાઇડેડ બાય 76. આ જે જવાબ આવે એરિયો મારો આ મિસિંગ રેનફોલ થઈ ગયો ડાયરેક્ટ, રાઈટ. આ નોર્મલ રેશિયો મેથડ છે. ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી, ગેટની અંદર પૂછાય છે, ઈએસસી ની અંદર એકાદ બે એમસીક્યુ જોવા મળશે, પણ જીપીએસસી એ હજી સુધી ક્યારેય નોર્મલ રેશિયો મેથડ માટે હરી નથી કરી. કેમ? કેમ કે ટાઈમ ટેકિંગ છે આ વસ્તુ, ઠીક છે. અને આવો ડેટા આપ્યો હોય તો મારવાની ઈચ્છા થાય. 80.97 કોઈ ડેટા છે આવો, ભાઈ લખ તો 80 લખ, 20 લખ, 30 લખ, રાઈટ. અગર ડાયરેક્ટ ડેટા હશે તો ઇઝીલી કમ્પ્યુટ થઈ જશે. તમને ઈએસસી માં જે ક્વેશ્ચન જોવા મળશે ને એમાં ઇઝીલી કમ્પ્યુટ થાય એવો ડેટા હશે, રાઈટ. આ ગેટમાંથી ઉઠાયેલું છે, ગેટમાં આવા ડેટા હોય છે. કેમ? કેલ્ક્યુલેટર આપે છે ને, પીસીમાં કુપચામાં લગાવેલું હોય, જેને વાપરતા એને આવડે, એમ ક્લિક ક્લિક કરીને વાપરવાનું. ઓકે, કઈ વાંધો નહીં. નેક્સ્ટ આવી જાઓ, કન્સિસ્ટન્સીની વાત કરીએ. અગર કન્ટિન્યુટી બ્રેક થાય છે અને નોર્મલ વચ્ચેનું ડિફરન્સ 10% ઓછું કરતા ઓછું છે તો ડાયરેક્ટ એવરેજ નીકાળી દેવાની, અને ડિફરન્સ 10% વધારે કરતા વધારે છે તો નોર્મલ રેશિયો મેથડ યુઝ કરવાની. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર છે? હવે કન્સિસ્ટન્સીની વાત કરીએ. તો વાંચવામાં તો આપણને ખબર પડી કન્સિસ્ટન્સી બ્રેક થઈ એવું ક્યારે કહેવાય કે ભાઈ રોજના 4 કલાકના બદલે ખાલી 2 કલાક વાંચવા લાગ્યો, 4 અવર્સના બદલે ખાલી 2 અવર્સનું રીડિંગ થવા લાગ્યું, ત્યારે હું કહું છું ભાઈ મારી કન્સિસ્ટન્સી બ્રેક થઈ. રેનફોલના કેસની અંદર આવું ક્યારે કહી શકીશું? રેનફોલના કેસમાં હું ક્યારે કહી શકીશ કે કન્સિસ્ટન્સી બ્રેક થાય છે? સમજવા વાળી વસ્તુ છે. તો રેનફોલના કેસમાં ત્યારે કહેવાય જ્યારે ઇન્સ્ટોલેશનની કન્ડિશન ચેન્જ થાય છે. મતલબ જે જગ્યાએ રેનગેજ સ્ટેશન તમે લગાવેલું છે એ જગ્યાએ જે કન્ડિશનમાં રેનગેજ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું હતું એ કન્ડિશન્સ અગર બદલાઈ ગઈ, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ જ લઉં છું, શિફ્ટિંગ ઓફ અ રેનગેજ સ્ટેશન એટ અ ન્યૂ લોકેશન. ભરૂચની જ વાત કરું, બરાબર. અંકલેશ્વર જિલ્લામાં કે આપણે ભરૂચ જિલ્લામાં પેલો ગોલ્ડન બ્રિજ છે, 144 વર્ષ પૂરા થયા છે એને હમણાં, ખબર હોય તો, બરાબર. આપણા બ્રિજો 2-2, 5-5 વર્ષે નહીં ટકતા. અંગ્રેજ પેલો રાણી બનાવીને ગઈ હતી, 150 વર્ષ થયા, રાણી જેમ હજી જીવે છે. રાણી જો કે હમણાં જ જતી રહી, રાણી હારું જીવી હતી એ રીતે.
તો અંગ્રેજોનું કન્સ્ટ્રક્શન સારું હતું એવું કહેવાય? ના, એવું ના કહેવાય. શું કહેવાય? અંગ્રેજો પાસે રિસોર્સિસ વધારે હતા, ફોકસનો એરિયા ઓછો હતો. ઇન્ટરવ્યુમાં બહુ બધી વખત પૂછે છે કે જે અંગ્રેજો બ્રિજ બનાવીને ગયા, અંગ્રેજો જે બિલ્ડિંગ બનાવી ગયા, ફોર એક્ઝામ્પલ મુંબઈનું જે પેલું વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન છે એને આપણે છત્રપતિ શિવાજી ટર્મિનસ કહીએ છીએ. ઇવન કોલકાતાની અંદર કેટલીક બિલ્ડિંગ્સ છે, ઇવન જેટલા પેલેસીસ છે ગુજરાતના જોઈ લો, વિજય વિલાસ પેલેસ જોઈ લો, લક્ષ્મી વિલાસ પેલેસ જોઈ લો, જેટલા પેલેસ જોવા એ જોઈ લો, આ બધા અંગ્રેજના એરામાં બનેલા હતા 250 વર્ષ પહેલા, તો હજી સુધી ટકે છે. આપણી સરકારી બિલ્ડિંગો આજે બનીને કાલે ઉપરથી છત પડી ગઈ, બરાબર. અમે જે ઓફિસમાં બેસીએ છીએ એમાં નીચે એવું લાગે જઈએ બહાર એટલે ખબર પડે જીવના જોખમે જ એન્ટર થવાનું છે, ક્યારે ફાઇનલ ડેસ્ટિનેશન થઈ ગયું આપણો ભરોસો નહીં એમ. ચાલતા હતા ને ઉપરથી કોઈએ ભૂચકો માર્યો, છતમાંથી સ્લેબ સીધો માથા પર પડ્યો, અથવા તો બ્રિજ ચલાવતા ચલાવતા બ્રિજ તૂટી ગયો, ગાડી પડી ગઈ, ઠેકાણું નથી. આનો ક્વેશ્ચન પૂછે છે કેમ આવું થાય, સમજાઈશું જે તે વખતે આવે ત્યારે. અહીંયા વાત શિફ્ટિંગ ની કરીએ કે ભાઈ ભરૂચ જિલ્લામાં મેં બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં રેનગેટ સ્ટેશન મૂકી હતું જે તે વખતે, બરાબર છે. હવે આ બ્રિજની બાજુમાં મારે નવો બ્રિજ બનાવવાનો થયો. આ સ્ટેશન મેં મૂકેલું હતું 1852 ની અંદર ને ચાલ્યું લગભગ 2000 ની સાલ સુધી. 2000 માં બાજુમાં નવો બ્રિજ બનાવવાનો થયો તો કન્સ્ટ્રક્શન વખતે મારે આ સ્ટેશનને શિફ્ટ કરવું પડ્યું. અહીંયાથી ઉઠાવીને આ નવા બ્રિજથી થોડો દૂર લઈ ગયો. આ બંને વચ્ચે માની લો કે 1 કિલોમીટરનો જ ડિફરન્સ છે. તો મેં નવા લોકેશન પર સ્ટેશન શિફ્ટ કર્યું કહેવાય, શિફ્ટિંગ એટ ન્યૂ લોકેશન કહેવાય. તો જ્યારે આ શિફ્ટિંગ એટ ન્યૂ લોકેશન થાય છે ત્યારે હું કહીશ કે ભાઈ ઇન્સ્ટોલેશનની કન્ડિશન બદલાઈ. આ સ્ટેશન મેં જે ઇન્સ્ટોલ કર્યું હતું એ વખતે કન્ડિશન અલગ હતી. અત્યારે હું નામ તો આને ભરૂચ સ્ટેશન જ આપીશ ને, અહીંયા જે ડેટા મળશે એ પણ ભરૂચ સ્ટેશનના બ્લોકમાં જે આવતા હતા એ જ ડેટા મળશે. પણ નવા ડેટા મતલબ 2000 ની સાલ પછીથી જેટલા પણ ડેટા મળશે એ બધા જ ડેટા આ જૂના ડેટા જોડે કેવા હશે? ઇનકન્સિસ્ટન્ટ હશે. કેમ કે ઇન્સ્ટોલેશનની કન્ડિશન ચેન્જ થઈ ગઈ એટલે, રાઈટ. સેકન્ડ જો નેબરહુડ ઓફ સ્ટેશન અંડરગોઝ માર્ક ચેન્જ. સેકન્ડ લખ્યું છે કે જ્યારે સ્ટેશનનું સરાઉન્ડિંગ આખું બદલાઈ જાય, બરાબર. અમદાવાદથી છે કોઈ નહીં ને, અપડાઉન નહીં કરતું ને કોઈ, તો વાંધો નહીં. ચોમાસામાં હાચવજો. તમે બધા જે જગ્યાએથી છો એ જગ્યાઓની 20 વર્ષ પહેલાની કન્ડિશન યાદ કરો. હું એસપી રિંગ રોડની જ વાત કરું. અમદાવાદ એસપી રિંગ રોડ છે, બરાબર. આજથી 10 વર્ષ પહેલા બોપલ કઈ નતું, ખાલી એ જગ્યાએ શું હતું? એકલા ખેતરો જ હતા, રાઈટ. માની લો કે બોપલમાં મેં એક રેનગેટ સ્ટેશન લગાવ્યું, એ જગ્યાએ આજુબાજુ ખાલી ખેતરો જ છે, લીલોતરી જ છે, રાઈટ. આ સ્ટેશન હજી એનું એ જ જગ્યાએ છે, પણ આ ખેતરના બદલે ત્યાં આજુબાજુ શું બની ગયું છે? બિલ્ડિંગ્સ બની ગઈ છે, રાઈટ. તો શું થયું? આ સ્ટેશનનું નેબરહુડ જે છે, સરાઉન્ડિંગ છે, એની અંદર ચેન્જ આવ્યો. આવી કન્ડિશન જ્યારે થાય ત્યારે પણ મારી કન્સિસ્ટન્સી રેનગેટ સ્ટેશનની બ્રેક થઈ છે એવું કહેવાય. થર્ડ જો ચેન્જ ઇન ધ ઇકોસિસ્ટમ ડ્યુ ટુ કેલામિટીઝ સચ એઝ ફોરેસ્ટ ફાયર એન્ડ લેન્ડસ્લાઇડ. લેન્ડસ્લાઇડ અને ફોરેસ્ટ ફાયરના કારણે કેલામિટીઝ થાય. આ પણ સમજવા જેવું કે ફોર એક્ઝામ્પલ આ રહ્યું કોઈ એક માઉન્ટેન લઈ લીધો મેં, આ માઉન્ટેન પર આ જગ્યાએ મેં રેનગેટ સ્ટેશન લગાવેલું હતું અને આજ મારી વિન્ડવર્ડ સાઈડ છે. ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન થાય, મને મસ્ત રેનફોલ મળે, હું રોજ માપું છું. પણ હાલ જેમ કેદારનાથમાં ઘટના થાય છે એના કારણે એવા જ કોઈ કન્ડિશનના કારણે લેન્ડસ્લાઇડ થઈ ગઈ, આટલો પોર્શન ધોવાઈ ગયો, આટલો પોર્શન ખવાઈ ગયો. હવે હું જે નવું સ્ટેશન મૂકીશ એ નવું સ્ટેશન આ ખોપચામાં મૂકીશ, રાઈટ. તો કન્ડિશન મારી ચેન્જ થઈ ગઈ, કન્ડિશન બદલાઈ ગઈ એટલે આ કન્સિસ્ટન્સી પણ ચેન્જ થઈ ગઈ. જેટલા પણ નવા ડેટા આવશે એ બધા નવા ડેટા જૂના ડેટા જોડે ઇનકન્સિસ્ટન્ટ હશે. ને ફોર્થ કે છે occurrence of observational error from certain date. આ પણ સમજવા જેવું, મજા આવે એવું. ઓબ્ઝર્વેશનલ એરર, કઈ રીતે ઓબ્ઝર્વેશનલ એરર થાય? તો માની લો કે મેં એક સ્ટેશન મૂકેલું છે, એ નોન રેકોર્ડિંગ ટાઈપનું છે, અને નોન રેકોર્ડિંગમાં કીધું કે રોજ સવારે 8:30 વાગે ભાઈ જઈને વરસાદ માપવા જવાનું. જેટલું પણ પાણી ભરાયેલું હશે ડબલામાં એ પાણી ઉઠાઈને આ રીતના એક મેઝરિંગ ફ્લાસ્કની અંદર ભાઈ મેઝર કરવાનું. આમાં પાણીનું લેવલ કયું આવે છે એ માપવાનું. તો પાણીનું લેવલ અગર આટલું આવતું હતું, તો પાણી ખબર છે કે પાણીને જ્યારે આવા પાત્રમાં ભરીએ છીએ ત્યારે પાણીનું લેવલ ક્યારેય સીધું ના આવે. આ ટાઈપનું એક મેનિસ્કસ બને, ખબર ને આ વસ્તુ. તો રીડિંગ કયું લેવાય? અપર લેવાય કે લોઅર લેવાય એક્યુરેટ માટે? લોઅર મેનિસ્કસનું રીડિંગ એક્યુરેટ કહેવાય, રાઈટ. તો બચારો જે જૂનો બુઢો વર્ક આસિસ્ટન્ટ હતો ત્યાં અત્યાર સુધી, કે આસિસ્ટન્ટ એન્જિનિયર હતો તમારી પહેલાનો, કે જેણે 30 વર્ષ નોકરી કરી, એ રોજ લોઅર મેનિસ્કસનું રીડિંગ મેઝર કરતો હતો. સાચું જ મેઝર કરતો હતો, લોઅર વાળું.
તમે નવા આયા, કઈ ભણ્યા વગર ઘૂસી ગયા, બરાબર. વરસાદ માપવાનું આજથી જ ચાલુ કર્યું અને આજથી જ બધા ડેટા માપવા લાગ્યા અપર મેનિસ્કસના. તો એક સર્ટેન ડેટ થી એ ભાઈ તો રિટાયર થઈ ગયો બચારો, એના બદલે તમે આવ્યા છો, એનું કામ સંભાળો છો, પણ એક સર્ટેન ડેટ થી આની અંદર એક એરર આવવા લાગી છે ઓબ્ઝર્વેશન માટેની, રાઈટ? તો ત્યારે પણ ઇનકન્સિસ્ટન્સી આવી કહેવાય. તો આ બધામાં આપણે એક જોયું ઇનકન્સિસ્ટન્સીની અંદર કે એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડથી, એક પર્ટિક્યુલર ટાઈમથી મારા જેટલા પણ નવા ડેટા રેકોર્ડ થાય છે એ બધા નવા ડેટા જૂના ડેટા જોડે કેવા છે? ઇનકન્સિસ્ટન્ટ છે. ઇનકન્સિસ્ટન્ટ છે. સમજાય છે આ વસ્તુ? ઇનકન્સિસ્ટન્સી કોને કીધું? એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમથી નવા ડેટા બધા જ ઇનકન્સિસ્ટન્ટ છે જૂના ડેટા જોડે. હવે આનું સોલ્યુશન શું કરવું? તો પહેલા તો એ ફાઇન્ડ આઉટ કરવું પડે કે તમારા ડેટાની અંદર ઇનકન્સિસ્ટન્સી છે કે નહીં. તમે જે ડેટા મેજર કરો છો એ ડેટામાં ઇનકન્સિસ્ટન્સી છે કે નહીં. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઢગલો વખત પૂછાયેલો છે કે રેનગેજ સ્ટેશનની કન્સિસ્ટન્સી અથવા તો ઇનકન્સિસ્ટન્સી ચેક કરવા માટે જે મેથડનો યુઝ કરવામાં આવે છે એ મેથડને કહે છે ડબલ માસ કર્વ મેથડ. હાઇલાઇટ કરી દો, ઢગલો વખત પૂછાયેલો છે, ઢગલો વખત. જીપીએસસી નો વન ઓફ ધ ફેવરેટ એમસીક્યુ કહેવાય. જે રીતે પેલો સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ વાળો ક્વેશ્ચન હતો ને એ જ રીતે કન્સિસ્ટન્સી મેજર કરવા અથવા તો રેનગેજ સ્ટેશનની ઇનકન્સિસ્ટન્સી મેજર કરવા માટે કઈ મેથડનો યુઝ થાય છે તેનું નામ છે ડબલ માસ કર્વ મેથડ. શું છે મેથડ? બિલકુલ પડવાનું નહીં એની અંદર, બિલકુલ પડવાનું નથી. આપણે શું સોલ્યુશન આપીએ છીએ એ જોવાનું છે. હું એ કહું છું કે આ 4 રીઝનના કારણે ઇનકન્સિસ્ટન્સી આવી, એ તો અહીંયા આપણે જોઈ લીધું. આ 4 રીઝન અહીંયા ચિત્ર દોરીને જોઈ લીધું, રાઈટ? આ ફર્સ્ટ રીઝન જોયું, લોકેશન શિફ્ટ કર્યું. આ સેકન્ડ રીઝન જોયું, આજુબાજુ બદલાયું. આ થર્ડ રીઝન જોયું, કેલામિટીઝ થઈ. અને ચોથું રીઝન જોયું, ઓબ્ઝર્વેશન એરર થઈ. આ 4 રીઝનના કારણે ઇનકન્સિસ્ટન્સી આવે છે, ખબર પડે છે મને. હું એક સવાલ પૂછું છું કે આ પહેલા 3 રીઝન જે છે, અગર આ 4 રીઝનના કારણે ઇનકન્સિસ્ટન્સી આવી છે તો તમે નવા ડેટાને બદલશો કે પછી જૂના ડેટાને નવા પ્રમાણે શિફ્ટ કરશો? કયું વધારે ઈઝી રહેશે? નવાને જૂના પ્રમાણે બદલવાના કે જૂનાને નવા પ્રમાણે શિફ્ટ કરવાના? વિચારીને કહેજો. જૂનાને નવા પ્રમાણે શિફ્ટ કરવાના. કેમ ભાઈ? નવાને શિફ્ટ કરશો ને તો જેવો ડેટા મેજર કરશો દરેક નવા ડેટામાં તમારે જૂના પ્રમાણે ચેન્જ કરવો પડશે. અને આ લોકેશન તો બદલાવાનું નથી. લેન્ડસ્લાઇડ તો ભાઈ એકવારનું થયું છે એટલે થઈ ગયું છે. આજુબાજુનું ડેવલપમેન્ટ એક વખતનું થયું છે એટલે થઈ ગયું છે, ચેન્જ આવી ગયો છે. તો આપણે શું કરવું પડશે? જેટલા પણ પાસ્ટ ડેટા હતા એ બધા ડેટાને નવા ડેટા મુજબ કન્સિસ્ટન્ટ બનાવવા પડે. બસ આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે. આખા ટોપિકમાંથી આ એક જ ક્વેશ્ચન પૂછે છે અત્યાર સુધી. કન્સિસ્ટન્સી રેકોર્ડ માટે શેનો યુઝ થાય છે, કઈ મેથડ યુઝ કરીએ છીએ? આન્સર છે ડબલ માસ કર્વ મેથડ. હવે માસ કર્વ કોને કહેવામાં આવે? એક સાઈડ ક્યુમ્યુલેટિવ આવે અને એક સાઈડ સીધું આવે અને માસ કર્વ કહેવાય. અગર બંને એક્સિસ પર હું ક્યુમ્યુલેટિવ ભેગું કરું, ક્યુમ્યુલેટિવ એટલે ખબર ને, એડ કરતા કરતા ભેગું કરું, એને માસ કર્વ કહેવાય. તો આમાં બંને એક્સિસ પર ક્યુમ્યુલેટિવ ભેગું કરે છે. આ બે કર્વ, આ પેજ આખું ઉડાવી દો પ્રેમથી, કોઈ જરૂર નહીં તમારે. આ પેજ આખું પ્રેમથી ઉડાવી દો, કોઈ જરૂર નહીં, રાઈટ? ડાયરેક્ટલી નેક્સ્ટ પોર્શન પર આવી જાઓ, માસ કર્વ પર આવી જાઓ. તો કન્ટિન્યુટી માટે કઈ મેથડ હતી ભાઈ? કન્ટિન્યુટી માટે મેથડનું નામ કીધું ભાઈ, નામ જ પૂછે છે એક્ઝામમાં, એમસીક્યુમાં. શું નામ હતું? નોર્મલ રેશિયો મેથડ. અને કન્સિસ્ટન્સી માટે ડબલ માસ કર્વ મેથડ. યાદ રાખજો. નેક્સ્ટ છે પ્રેઝન્ટેશન ઓફ રેનફોલ ડેટા. રેનફોલ ડેટાને કઈ રીતે રજૂ કરાય, રેનફોલ ડેટાને કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે, રાઈટ? તો હવે જે ડેટા મને મળ્યા છે એ ડેટા મેં પહેલા ચેક કરી લીધા કે ભાઈ બધા ડેટા, ભાઈ કોઈ ડેટા મિસિંગ નથી, ઓકે. જેટલા ડેટા આવ્યા છે એ બધા કન્સિસ્ટન્ટ ડેટા છે, એ બધું ચેક કરી લીધું. હવે મારે ડેટાને બતાવવા છે, મારે શો કરવા છે. તો શો કરવા માટે આપણી પાસે બે મેથડ અવેલેબલ છે. ફર્સ્ટ મેથડ છે એને માસ કર્વ મેથડ કહેવામાં આવે છે. એક્ઝામમાં પૂછે છે માસ કર્વ કોને કહેવાય? આગળ જે હતું એ ડબલ માસ કર્વ હતું, બરાબર? એકા ડબલ માસ કર્વ હતું. આ જગ્યાએ ખાલી માસ કર્વ છે. તો માસ કર્વ શું છે? હાઇલાઇટ કરો. માસ કર્વ ઇઝ નથિંગ બટ ગ્રાફ ઓફ અક્યુમ્યુલેટેડ પ્રેસિપિટેશન વર્સિસ ટાઈમ. માસ કર્વ એક ગ્રાફ છે. કોની વચ્ચેનો ગ્રાફ છે? અક્યુમ્યુલેટેડ પ્રેસિપિટેશન વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. અક્યુમ્યુલેટેડ પ્રેસિપિટેશન વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક રેનગેજ સ્ટેશન લઈ લો
અને એ રેન ગેજ સ્ટેશન પર દર કલાકનો રેનફોલ ડેટા મને ખબર છે. દર કલાકનો માની લો કે એક સ્ટેશન એક્સ લઈ લીધું, એ સ્ટેશન પર ટાઈમ લખું છું અહીંયા આગળ અને રેનફોલ લખું છું ની અંદર લખું છું, મિલીમીટરની અંદર. ટાઈમ સવારે 10 થી ચાલુ કરું, 10 થી 11 દરમિયાન 0 રેનફોલ, 11 થી 12 દરમિયાન 2 રેનફોલ, 12 થી 1 દરમિયાન 4 રેનફોલ, 1 થી 2 દરમિયાન વળી પાછું 0 રેનફોલ, 2 થી 3 દરમિયાન કેટલો રાખો છો? 5 રાખી દો, 5 રેનફોલ, અને 3 થી 4 દરમિયાન 0 રેનફોલ. આ ડેટા મારી પાસે અવેલેબલ છે અને આ ડેટાને માસ કર્વમાં શો કરવું છે. તો માસ કર્વ મેં કીધું ટાઈમ વર્સિસ અક્યુમ્યુલેટેડ પ્રેસિપિટેશન. અક્યુમ્યુલેટેડ, અહીંયા આગળ અક્યુમ્યુલેટેડ અથવા તો ક્યુમ્યુલેટિવ બંને સરખું જ થાય. આનું ક્યુમ્યુલેટિવ નીકાળો. ક્યુમ્યુલેટિવ એટલે શું થાય? સરવાળો કરતા જવાનું. પહેલામાં શું આવશે? 0, બીજામાં 0 વત્તા 2 કેટલા? 2, 2 વત્તા 4 6 વત્તા 0 6 વત્તા 5 11 વત્તા 0 11. તો આ બંને કોલમ વચ્ચેનો જે ગ્રાફ મળે છે ટાઈમ અને ક્યુમ્યુલેટિવ પ્રેસિપિટેશનનો, એને હું માસ કર્વ કહીશ. હવે આ બંને કોલમ વચ્ચેનો ગ્રાફ દોરીએ. ક્યારથી છે? 10 થી 4 વાગ્યા સુધી જ છે ને? દોરાઈ જશે. 10 11 12 1 2 3 4. મેક્સિમમ કેટલું થાય છે? 11 જાય છે ને? 2 4 6 8 10 12. રાઈટ? ગ્રાફ પર જો પહેલામાં શું આવશે? કશું નહીં. 10 વાગે 0 હતું, 11 વાગે 0 હતું, 12 વાગે વધીને કેટલું થયું? 2 2 6 6 11 છે ને? 12 વાગે વધીને 2 રેનફોલ થયું. આટલે આર્યો પોઈન્ટ આવ્યો. 1 વાગે કેટલો થયો? 6 થયો. 2 6, 2 વાગે 6 નો 6 જ રહે છે. 3 વાગે વધીને કેટલો થયો? 11 થયો. અને 4 વાગે પણ 11 નો 11 જ રહે છે. તો બધા કર્વને જોઈન્ટ કરો. આ ગ્રાફને કહેવામાં આવે મારા ભાઈ રેનફોલ માસ કર્વ. રેનફોલ માસ કર્વ. એક્સ એક્સિસ પર આવે ક્યુમ્યુલેટિવ પ્રેસિપિટેશન. આ જગ્યાએ કયું? સોરી, એક્સ એક્સિસ પર આવે ટાઈમ, વાય એક્સિસ પર આવે ક્યુમ્યુલેટિવ પ્રેસિપિટેશન. યુનિટ કયો આવશે અહીંયા? ટાઈમ શેની અંદર આવશે? અવરની અંદર. ક્લિયર છે? આ રહ્યું રાઈટ. હવે આ ગ્રાફની એક ખાસિયત છે. શું ખાસિયત છે? સ્લોપ નીકાળવો હોય, કોઈ પણ કર્વનો સ્લોપ નીકાળવો હોય તો સ્લોપ કઈ રીતે નીકાળાય? y/x કરો. એક્ઝેક્ટલી y/x કરો. તો આ જગ્યાએ આ 10 થી તે અહીંયા 1 હતું ને? 10 11 ના 11 થી 11 12 ને 1 હતું. આ 11 થી 1 વચ્ચે, આ 11 થી 1 વચ્ચેના ગ્રાફનો સ્લોપ નીકાળવો હોય તો મારે શું કરવું પડે? સ્લોપ ઇઝ ઇક્વલ ટુ y આર્મ ડિવાઇડેડ બાય x આર્મ. તો અહીંયા y આર્મ કેટલો છે? 0 થી ક્યાં સુધી જાય છે? 6 સુધી જાય છે. મૂકી દો અહીંયા 6. x આર્મ કેટલો છે? 11 થી 1 સુધી 2 કલાક છે. 2. આ 6 કયા યુનિટમાં આવશે? આ 2 કયા યુનિટમાં આવશે? શું જવાબ આવશે? 3 યુનિટ. શું આવશે? શેનો યુનિટ મળ્યો? આ ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ નો. આ યાદ રાખ કે રેનફોલ માસ કર્વનો સ્લોપ કોઈ પણ મોમેન્ટે રેનફોલ માસ કર્વનો સ્લોપ મને રેનફોલ ઇન્ટેન્સિટીનો ડેટા આપે છે. લખેલું જ છે આની અંદર. ઠીક છે? યુઝફુલ ફોર એક્સટ્રેક્ટિંગ ઇન્ફોર્મેશન ઓન વેલ્યુઝ એન્ડ ડ્યુરેશન ઓફ સ્ટોર્મ. સ્લોપ ઓફ રેનફોલ માસ કર્વ રેડ લાઇનમાં જ લખેલું છે લાસ્ટ પોર્શન. રેનફોલ માસ કર્વનો સ્લોપ ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ આપશે ફોર ગિવન ડ્યુરેશન ઓફ સ્ટોર્મ માટે. ઠીક છે? કોઈ પણ જગ્યાનો સ્લોપ નીકાળશો તમને ઇન્ટેન્સિટીની વેલ્યુ મળશે. રાઈટ? નેક્સ્ટ પર આવી જાઓ. હાઇટોગ્રાફ. હાઇટોગ્રાફ. રાઈટ? હાઇટોગ્રાફ કોને કહેવાય? પહેલા જ લખ્યું, હાઇલાઇટ કરો ભાઈ. રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમના ગ્રાફને હાઇટોગ્રાફ કહેવાય. હવે હાઇટોગ્રાફ યુઝ્યુઅલી ડિરાઈવ થાય રેનફોલ માસ કર્વ પરથી. એવું કહેવાય છે. ગમે તે રીતે તમે બનાવી શકો છો. રાઈટ? ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ વર્સિસ ટાઈમના ગ્રાફને રેનફોલ હાઇટોગ્રાફ કહેવામાં આવે. હાઇટોગ્રાફ અગર બનાવીએ, આ જ વસ્તુનો બનાવીએ, એક કામ કરીએ, અહીંયા જે કર્યું હતું ને એનો જ હાઇટોગ્રાફ બનાવીએ. અહીંયા જે ડેટા આપણી પાસે અવેલેબલ હતો કેટલો હતો? 0 2 4 0 5 0. તો અગર આની ઇન્ટેન્સિટી લખું બાજુમાં, પર અવરની ઇન્ટેન્સિટી લખું તો ઇન્ટેન્સિટી કેટલી લખાશે મને કહેજો? સેમ જ લખાય પર અવરમાં. ઇન્ટેન્સિટીનો યુનિટ લખું પર અવર. અગર 1 કલાકમાં 0 વરસાદ પડે છે તો ઇન્ટેન્સિટી 0 પર અવર. 11 થી 12 વચ્ચે 2 વરસાદ પડે છે તો ઇન્ટેન્સિટી કેટલી રહી એ દરમિયાન? 2 પર અવર. 4 0 5
0. બસ. તો આ જ ડેટાને જ્યારે આપણે ગ્રાફ પર શો કરીએ છીએ બાર ચાર્ટના ફોર્મમાં. કોના ફોર્મમાં? આ સાઈડ ઇન્ટેન્સિટી આવશે mm પર અવર ને અહીંયા ટાઈમ 10, 11, 12, 1, 2, 3 અને 4. મેક્સિમમ કેટલું જાય છે ભાઈ? 5 જ જાય છે ને. 1, 2, 3, 4 ને 5. 10 થી 11 વચ્ચે ઇન્ટેન્સિટી કેટલી છે ભાઈ? 0. 11 થી 12 વચ્ચે ઇન્ટેન્સિટી કેટલી છે? 2. એક કોલમ આવ્યો. 12 થી 1 વચ્ચે ઇન્ટેન્સિટી કેટલી છે? 4. આ 1 પર હતું લે તો ચો મારે કઈ વાંધો નહીં. આ 2, આ 4. પછી 2 થી 3 વચ્ચે, 1 થી 2 વચ્ચે વળી પાછી 0 થઈ ગયું. 2 થી 3 વચ્ચે 5. ચલો ભાઈ આગુ પાછું થઈ ગયું, કોઈ ટેન્શન નહીં. આ 5. આ જે કર્વ મળ્યો, આ જે ગ્રાફ મળ્યો, આ ગ્રાફને હું કહીશ હાઇટોગ્રાફ. યુનિટ ધ્યાન રાખો, y એક્સિસ પર mm પર અવર છે, x એક્સિસ પર અવર છે. અગર હું આ બારનો એરિયા નીકાળું, આ જેટલા પણ બાર છે આ બધાનો એરિયા નીકાળું તો મને કયો યુનિટ મળશે કહેશે કોઈ? રેનફોલની ડેપ્થ મળશે. ડેપ્થ મળશે કઈ રીતે? અગર એરિયા નીકાળવો હોય તો સિમ્પલ વસ્તુ છે, એરિયા નીકાળવા માટે શું કરવું પડે? y એક્સિસ અને x એક્સિસ ની વેલ્યુનો સરવાળો કરવો પડે, ગુણાકાર કરવો પડે. સોરી, 12 થી 1 વચ્ચેનો ખાલી એરિયા નીકાળું તો y એક્સિસ કેટલો છે ભાઈ? 2 mm પર અવર છે અને x એક્સિસ કેટલો છે? 12 થી 1 1 અવર છે, રાઈટ? તો આટલા એરિયા નીકાળ્યો, આ એરિયા કેટલો આવ્યો? અવર અવર ઉડી ગયા, ડાયરેક્ટ શું આવ્યું? 2 mm. તો જ્યારે આ હાઇટોગ્રાફનો એરિયા અંડર હાઇટોગ્રાફ will give me depth of rainfall. હાઇલાઇટ કરજો, આ પણ વસ્તુ હાઇલાઇટ કરજો, એક્ઝામમાં ડાયરેક્ટ પૂછે છે. હાઇટોગ્રાફ શેના વચ્ચેનો ગ્રાફ છે? રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ છે, રાઈટ? હાઇટોગ્રાફ રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ છે અને આ બાર ચાર્ટમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને એરિયા અંડર હાઇટોગ્રાફ રિપ્રેઝન્ટ કરે છે ટોટલ ડેપ્થ ઓફ રેનફોલ રિસીવ્ડ ઇન ધેટ પીરિયડ. મતલબ આનો એરિયા હું નીકાળું, આ બધાનો એરિયા, મને રેનફોલની ટોટલ ડેપ્થ મળી જાય. રેનફોલની ટોટલ ડેપ્થ મળી જાય. ક્લિયર છે આટલે સુધી? કોને કે ડાઉટ, ડિફિકલ્ટી? નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ રેનફોલ અને મૂવિંગ એવરેજ. હાલ પૂરતા સ્કીપ કરવાના જ પ્રેમથી, એટલે ટેન્શન નથી. એના પછીના પેજ પર આવી જાઓ. મેઇન પ્રેસિપિટેશન ઓવર એન એરિયા. એટલે હજી તો 8 વાગે છે, આટલું જલ્દી ના થાકી જવાય. બરાબર, હજુ શરૂઆત કરી છે. મિનિમમ મારા રાઉન્ડ 2-2 કલાકના હોય છે. મિનિમમ 2 કલાક. તમે મારી એવરેજ ખરાબ કરો છો. ઇન્ટેન્સિટી સારી છે, કઈ વાંધો નહીં, કાલે રાખો. બરાબર, તમે શરૂઆતમાં થાકો છો એટલે વાંધો નહીં, પણ જેમ જેમ ટાઈમ જશે ને એમ તમે રાઉસ થઈ જશો. એવું જ હોય, શરૂઆતમાં થોડુંક દુખે એમ, પછી વાંધો ના આવે. મગજ પર થોડોક લોડ આવે એમ શરૂઆતમાં, કઈ વાંધો ના આવે. ઠીક છે, કાલે રાખીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ એવરીવન. જય હિન્દ, જય ભારત.